હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ભક્તિ શાસ્ત્રીના સેશનમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધાએ ઉનાળાની ભર બપોરે જ્યારે બાર ટેમ્પરેચર અત્યારે 42 ડિગ્રી 45 ડિગ્રી ને 47 ડિગ્રી સુધી જાય છે, અને એવા સમયે તમે બધા સમય કાઢી અને ભગવાનનો મહિમા જાણવા માટે તમે બધા અહીં ઉપસ્થિત થયા છો. હિમાલય ઉપર તપશ્ચર્યા કરવા બરાબર છે આમ જોઈ તો. બરાબર. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને. તો ઘણા લાંબા સમયનો બ્રેક, ઓલમોસ્ટ વચ્ચે 3 સેશન કે 2 સેશનનો બ્રેક રહ્યો આપણે, અને ફરીથી આપણે એ જ ભક્તિ શાસ્ત્રીનો પ્રવાહમાં આગળ વધી રહ્યા છીએ ત્રીજા અધ્યાયની અંદર. અધ્યાયની શરૂઆત કરતા પહેલા મારે એક તમારા બધાની વચ્ચે એક ક્ષમા યાચના કરવી છે. અમારા ધ્યાને એવું આવ્યું છે કે પુષ્ટિ માર્ગના અમુક આપણી સાથે જોડાયેલા ભક્તો છે, મારા શબ્દો દ્વારા એમની કોઈક લાગણી દુભાઈ છે. મને ખબર નથી કયા લેક્ચરમાં એવું થયું છે કે કયા ક્વેશ્ચન આન્સરમાં એવું થયું છે, મને યાદ નથી એકચ્યુઅલી. કારણ કે આપણે તો જ્યારે સમય મળે ત્યારે આપણે શ્રીપાદ વલ્લભાચાર્યજીને ગ્લોરીફાય કરીએ છીએ, અને ઇવન 4 પરંપરાની જ્યારે વાત આવે તો એમાં હંમેશા આપણે પુષ્ટિ માર્ગનું નામ લીધું હોય છે શિવ સંપ્રદાયની નીચે. અને એક ઓથેન્ટિક પરંપરા છે. આપણે એવું ક્યારેય નથી બોલ્યા કે પુષ્ટિ માર્ગ છે એ ઓથેન્ટિક સંપ્રદાય નથી, ક્યારેય નથી બોલ્યા. ઇવન તમે ભક્તિ શાસ્ત્રીની શરૂઆતના 2 દિવસના ઓરિએન્ટેશન ક્લાસ ની અંદર પણ આપણે શ્રીપાદ વલ્લભાચાર્યજીનો મહિમા ત્યાં લીધો છે. પણ ખબર નથી કે કયા ક્લાસમાં કે કયા ક્વેશ્ચન આન્સરમાં મારાથી એવું કઈ બોલાયું છે કે એ પુષ્ટિ માર્ગના ભક્તોની થોડી મારા દ્વારા લાગણી દુભાઈ છે. તો મારા 2 હાથ અને ત્રીજું મારું માથું તમારા શ્રી ચરણોમાં નમાવી અને હું ક્ષમા યાચના કરું છું કે ખરેખર મારાથી એવી કોઈ ભૂલ થઈ છે. તમે કયો છો તો થઈ જ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું કઈ અહીંયા ક્લેરિફિકેશન નથી આપતો તમારી સામે કે નથી થયું. પણ ફરીથી એક વખતે ઓડિયો વિડીયો જે કઈ હશે જરૂર સાંભળજો, અને હજી કઈ એવું હોય તો મારું ધ્યાન જરૂરથી દોરજો. પર્ટિક્યુલર કયો લેક્ચર છે, કયો ક્લાસ છે, કઈ ડેટમાં, તો હજી આપણે ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરીશું. કારણ કે ઇસ્કોન સંસ્થા શ્રીલ પ્રભુપાદજીની આ જે પ્રચાર યાત્રા, આ યાત્રાની અંદર આપણે જોડવાનું છે, આપણે તોડવાનું નથી. આપણે તો ઇવન લેવલ 1માં આપણે ત્યાં સુધી કહીએ છીએ કે ભાઈ તમે કોઈ દેવી દેવતાઓને માનતા હોય તો પણ તમે કન્ટિન્યુ કરો, તમે બીજી કોઈ માળા કરતા હોય તો પણ કન્ટિન્યુ કરો. આપણે એવો ફોર્સ પણ નથી કરતા કે ભાઈ તમે હરે કૃષ્ણ મહામંત્રની જ માળા કરો, તમે બીજી કઈ કરતા હોય તો પણ કરો, કોઈ વાંધો નથી. અને આપણે 4 જે મહાન પરંપરાને હંમેશા આદર આપીએ છીએ, બરાબર. અને શ્રીપાદ વલ્લભાચાર્યજીના શ્રી ચરણોના ચરણ કમળની રજ બરાબર પણ મારું કોઈ સામર્થ્ય નથી કે હું એમના વિશે અથવા તો એમની પરંપરાના કોઈ આચાર્ય વિશે કઈ બોલી શકું. છતાં પણ તમને એવું ક્યાંક ધ્યાન લાગ્યું છે કે મારા દ્વારા તમારી લાગણી દુભાઈ છે, તો જરૂરથી હું ગુનેગાર છું અને હું ક્ષમા યાચના કરું છું. મને માફ કરી દેજો. ઓકે. તો બસ આ ક્લાસમાં હવે આગળ વધીએ, ત્રીજો અધ્યાય તરફ આગળ વધશું. અને જરૂરથી એવું કઈ હોય તો તમે ખુલ્લા હૃદયપૂર્વક મને ડાયરેક્ટ ફોન કરી શકો, મને કોલ કરી શકો, મારા વોટ્સએપમાં મેસેજ મૂકી શકો. આપણે બધા એક પરિવારના સભ્યો છીએ, અને મારી આધ્યાત્મિક પ્રગતિમાં તમે બધા મારા સપોર્ટર છો, અને તમારી આધ્યાત્મિક પ્રગતિમાં હું કઈ ને કઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી કંઈક ઉમેરવાની કોશિશ કરું છું. અહીંયા કોઈ એવું નથી કે હું કોઈ મોટો ગુરુ છું, હું કોઈ મોટો પ્રીચર છું કે મને બહુ બધું આવડે છે. તમને બધાને ખ્યાલ છે, બરાબર. તમે બધા પણ આમાંથી ઘણા બધા ટીચર છો. ઇવન તમે બધા ઘણા બધા તમારા સિનિયર છો કે ઇસ્કોનમાં મારા કરતા વધારે સમયથી જોડાયેલા છો, મારા કરતા ઘણું બધું વધારે જાણો પણ છો. તો તમને ક્યાંય એવું લાગતું હોય કે ના મારે ક્યાંય ઇમ્પ્રુવ કરવું જોઈએ, તો આપણે તો હંમેશા આ માર્ગ હંમેશા ઓપન રાખ્યો છે તમારા માટે કે એની ટાઈમ યુ કેન ઇન્ટરફિયર મી ઇન બિટવીન ક્લાસ. તમે કહી શકો પ્રભુજી આમ નહીં આમ હોવું જોઈએ, કઈ ખોટું લાગવાનો કોઈ પ્રશ્ન જ નથી, બરાબર. ઓકે, ચાલો. તો ત્રીજો અધ્યાય, આપણે પહેલો અધ્યાય પૂરો કર્યો, બીજો અધ્યાય પૂરો કર્યો, અને આજે ત્રીજા અધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્રીજા અધ્યાયના આઈ થિંક 30 શ્લોક સુધી આપણે કવર કર્યું છે, જો હું ભૂલતો ન હોય તો. શું કહો છો? બરાબર. 30મો કમ્પ્લીટ થઈ ગયો ને? આવ્યા 29 સુધી થયો છે. 30મો આવ્યા 29 કમ્પ્લીટ કર્યું અને 30મો આવ્યા એવું કહેવાનું થાય છે. હા ઓકે, થેન્ક યુ, ધન્યવાદ માતાજી.
તો ત્રીજો અધ્યાય એટલે કે બીજો અધ્યાય પૂરો કરીને ત્રીજો અધ્યાય કર્મયોગની શરૂઆત થઈ અને શરૂઆતમાં અર્જુન મૂંઝાયા કે પ્રભુ કર્મના માર્ગ ઉપર ચાલવું કે ભાઈ જ્ઞાનના માર્ગ ઉપર ચાલવું, એક્શન કે નોલેજ, આઈ એમ કન્ફ્યુઝ. હકીકતે બે રસ્તા એક છે સરવાળે, બરાબર. જે નોલેજ દ્વારા કર્મ કરવામાં આવે એને જ ભક્તિ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતા વાંચીએ, ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ અને એ જ્ઞાનને જ્યારે તમારા રૂટીન વર્કની અંદર એડ કરી દો. જેમ કે ભાઈ પેલા પણ આપણે ઉઠતા હતા ને અત્યારે આપણે ઉઠીએ છીએ, પેલાય સ્નાન કરતા હતા અત્યારે સ્નાન કરીએ છીએ, પેલાય જમતા હતા ને અત્યારે જમીએ છીએ, પેલાય રસોઈ બનતી હતી ને અત્યારે આપણા કિચનમાં રસોઈ બને છે. પણ એ બેમાં તફાવત છે. પેલા જે બધું થતું હતું એ આપણા પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે થતું હતું, હવે જે કઈ થઈ રહ્યું છે એને સેન્ટરમાં ભગવાન શ્રી કૃષ્ણ છે. ફરક આટલો જ છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન ને કર્મમાં જયારે આપણે એપ્લાય કરીએ એ અલ્ટિમેટલી ભક્તિ યોગ બને, એને જ અલ્ટિમેટલી કર્મ યોગ કહેવામાં આવે છે. કર્મ યોગ, જે કર્મ દ્વારા ભગવાનની પ્રસન્નતા માટે કંઈક કરવામાં આવે, દેટ ઇઝ કર્મયોગ. તો અર્જુન મૂંઝાય, એકચ્યુઅલી અર્જુનને આપણે મૂંઝાયા, બરાબર. આપણે જયારે કોઈ વ્યક્તિને કહીએ કે ભાઈ ભક્તિ કરો તો પેલો પ્રશ્ન હતો, પ્રભુજી ટાઈમ ક્યાં હતો? તમે કહો છો ભક્તિ કરો ને માળા કરો ને મંગળા, સમય ક્યાં હતો? ટાઈમ ક્યાં છે? એને એવું લાગે છે કે જુદું જુદું છે. જુદું નથી ભાઈ. તમે જે રૂટીન જે કરી રહ્યા છો ને એમાં કૃષ્ણને એડ કરવાની કોશિશ તો કરો ને. સમય ન હોય તો જમો તો છો ને, કે જમવાનું બંધ કરી દીધું? સમય ન હોય તો ઉઠો તો છો ને, સમય ન હોય તો સુવો તો છો ને, સમય ન હોય તો તમારું રૂટીન, તમારું નિત્ય કર્મ બધું કરો છો ને. એટલીસ્ટ આમાં કૃષ્ણ એડ કરો ને, આ બધી વસ્તુમાં. દેટ ઇઝ ભક્તિ. ભક્તિ કઈ એટલે એવું કઈ નથી કે આપણે કઈ અલગ કરવાનું છે, બરાબર. તો અર્જુનનો આવો પ્રશ્ન હતો, ભગવાનને પૂછ્યું. ભગવાને એને 3 થી લઈને 9 શ્લોકની અંદર અર્જુનને કહ્યું નિષ્કામ કર્મયોગ તરફ આગળ વધો અર્જુન. 10 થી લઈને 16 શ્લોકમાં ભગવાને કર્મકાંડથી કર્મયોગ તરફ જવા માટે અર્જુનને કહ્યું. અને ભગવાને એની અંદર સુંદર યજ્ઞ ચક્ર આપણને સમજાવ્યું. સૃષ્ટિનું સર્જન શું કામ થયું, દેવી દેવતાઓનું શું દાયિત્વ રહ્યું આ સૃષ્ટિ સર્જનની અંદર, દેવી દેવતાઓ માટે યજ્ઞ કરવા શું કામ કરવા જોઈએ, આ બધી ચર્ચા આપણે બહુ વિગતવાર કરી ચૂક્યા. અને પછી આપણે યજ્ઞચક્ર તરફ ભણ્યા. અને પછી 17 થી લઈને આગળના શ્લોકમાં ભગવાને કીધું કે અર્જુન કર્મ તો કરવું જોઈએ, એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવું જોઈએ. અર્જુન એવું નથી કે ભાઈ તું સંન્યાસ લેવા માટે યોગ્ય નથી. અર્જુન યોગ્ય છે એના માટે. પણ અર્જુન જો બધું છોડી અને જંગલમાં જતો રહેશે તો એની પાછળ એવા કેટલા બધા અયોગ્ય વ્યક્તિઓ હશે, એ પણ જતા રહેશે. અર્જુનના ફોલોવર્સ એ જતા રહેશે કે ભાઈ અર્જુને યુદ્ધ ભૂમિ છોડી દીધી તો અમે છોડી દઈએ. એટલે ભગવાન કે નહીં અર્જુન, તારે એક યુદ્ધ ભૂમિ ઉપર એક પ્રોપર એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવું જોઈએ. અને એ એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માટે અર્જુન તારે કર્મ કરવું જોઈએ. ભગવાન કે અર્જુન જનક રાજાએ કર્મ કર્યું છે, હવે એને જરૂર હતી? રામચંદ્રજીના સસરા છે, એને ભૌતિક જગતમાં આવીને કે કર્મ કરવાની જરૂર તો હતી નહીં, એને કર્યું છે, બરાબર. ભગવાન અર્જુનને સમજાવ, અર્જુન તને હજી ના સમજાતું હોય તો અર્જુન હું મારી વાત કરું ને, હું જયારે આ સંસારમાં આવું છું રામચંદ્રજી તરીકે, નરસિંહ ભગવાન તરીકે, વરાહ તરીકે, વોટેવર સ્વયં કૃષ્ણ તરીકે જયારે પણ હું આવું, હું પણ કર્મ કરું છું. તો તું કેમ કર્મથી ભાગી રહ્યો છે? ભગવાન અર્જુનને સમજાવે છે, બરાબર, કે ભાઈ અર્જુન કર્મ તો કરવું જોઈએ, બરાબર. અને પ્રચાર કેવી રીતના કરવો જોઈએ આપણે સમજ્યા કે ભાઈ આપણે ઓલું નારિયેલ તોડવાની ઉદાહરણ સાથે સમજ્યા હતા. યાદ છે તમને લોકોને કે નારિયેલ છે એક તો એક જ વખતમાં જોશથી મારો અને ટુકડા થઈ જાય, પછી એમાંથી કોપરું કાઢવામાં બહુ મહેનત કરવી પડે આપણે, બરાબર. બુદ્ધિશાળી વ્યક્તિ એવું કરે કે નારિયેલને ધીમે 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 મારે ને ફેરવતો જાય, ઠક 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 ફેરવતો હોય, ઠક 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 ઠક, થોડું બોદું થઈ જાય પછી મારે તો કોચલું જુદું થઈ જાય, કાચલું, અને અંદરથી કોપરું જુદું થઈ જાય. તો ભગવાને એવી રીતના કહ્યું કે અર્જુન આવી રીતના તારે કરવું જોઈએ અને બીજાને આ રીતના તારે કરાવવાનું છે, બરાબર. અને આ બધી ચર્ચાઓ કરતા કરતા આપણે પહોંચ્યા 30મા શ્લોકની અંદર. એ તો ખબર પડી કે પ્રચાર કેમ કરવાનો છે, બરાબર ને. કોઈને પેલી લેવલ 1 માં આવ્યા હોય, હમણાં 1 જૂનથી નવું લેવલ 1 ચાલુ થાય છે, તમને લોકોને ખ્યાલ હશે, બરાબર ને. તમે લોકોએ રજીસ્ટર કરાવી દીધું?
ના કરાવી દીધું હોય તો કરાવી દેજો. આપણી રેગ્યુલર સવારે 6 વાગ્યાની, 8 વાગ્યાની, 4 વાગ્યાની અને રાત્રે 8 વાગ્યાની રૂટીન આપણી 4 એડલ્ટની બેચ, સાથે સાથે કિડ્સ અને યુથની બેચ. યુથ અને એડલ્ટ કદાચ કમ્બાઈન થાય ને કદાચ જુદું જુદું રહે, એ કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. બરાબર, 6 બેચ થાય અથવા તો 5 બેચ થાય. પણ તમે લોકો તમારા સમય અનુકૂળતા મુજબ જરૂરથી જોડાઈ જજો અને તમારા મિત્રો, સગાવાલા, બરાબર, જે કઈ રિલેટિવ્સ ને જરૂરથી આ યાત્રાની અંદર જોડી દેજો. બીજું એક મહત્વની જાહેરાત એ પણ મને યાદ આવી અત્યારે કે રથયાત્રા આવી રહી છે અને રથયાત્રામાં આપણને એજગ્રેસ નામાનિષ્ઠા પ્રભુએ આપણને ત્યાં બોલાવ્યા છે, ઇસ્કોન મેંગલુરુ. બરાબર, કારણ કે આ વખતે આપણા મંદિરમાં જગન્નાથજી, બલદેવજી ને સુભદ્રા મૈયા અને સાથે ભગવાન સુદર્શનજી, બરાબર, એના વિગ્રહ આવી રહ્યા છે. તો આપણા માટે બહુ મોટો અવસર છે એમને વેલકમ કરવા માટેનો, જગન્નાથજીને. તો આપણે બધા રથયાત્રા જે ઉત્સવ છે મેંગલુરુ જઈ અને ઉજવી શકીએ એના માટે થોડું ગાઈડન્સ ને માહિતી માટે આજે રાત્રે 9:15 એક જનરલ બોડીની મીટિંગ રાખવામાં આવી છે. તમે લોકો એમાં જોડાઈ જજો. એક આ વસ્તુ. બીજું, તમને બધાને ખ્યાલ છે અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, અધિક માસ ચાલી રહ્યો છે અને બહુ મહત્વનો મહિનો છે. જે લોકો વૈષ્ણવ છે, જે લોકો ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે, બરાબર, એના માટે આ મહિનાનું ખૂબ મહત્વ છે, અધિક માસનું. બરાબર, આ મહિનામાં કરેલી કઈ પણ સેવા, કઈ પણ દાન, કઈ પણ ભક્તિ, વોટેવર, કઈ પણ ભગવાનની પ્રસન્નતા માટે કરેલું કઈ પણ વસ્તુ, એનું ફળ 1000 ગણું પ્રાપ્ત થાય છે. તો જરૂરથી સાધના કેવી રીતના ઇમ્પ્રુવ કરી શકાય, માળા આપણે સારી રીતના કરી શકીએ, બરાબર, મંગલા આરતીમાં રેગ્યુલર જોઈન થઈ શકીએ, ગુરુ પૂજામાં રેગ્યુલર જોઈન થઈ શકીએ, ઘરે કરીએ અથવા રીડિંગમાં થોડું કેવી રીતના વધારો કરી શકાય, પેલા કરતા થોડું રીડિંગ આપણે ઇમ્પ્રુવ કરી શકીએ. તો આ બધી વસ્તુનો જરૂર આ મહિનામાં આપણે લાભ લેવો જોઈએ સાથે મળીને. અને ચોથી વસ્તુ, એક માયાપુરની યાત્રા પણ એનાઉન્સ થઈ ગઈ છે. આવતા કાર્તિક માસ, ઓક્ટોબર મહિનો, 26 ઓક્ટોબર. તો જરૂરથી તમે લોકો તમારા કેલેન્ડરમાં ડેટ નોટ કરીને રાખજો. આ વખતે એક દિવસ એક ચક્રધામ અને 3 દિવસ આપણે માયાપુર ધામ ની યાત્રાએ આપણે બધા જઈ રહ્યા છીએ ઓક્ટોબર મહિનો, કાર્તિક માસની અંદર. બરાબર, આઈ થિંક દિવાળીની આસપાસનો સમય આવવો જોઈએ, તમે લોકો જોઈ લેજો, 26 ઓક્ટોબરની આસપાસ. તો જરૂરથી આ બધી ડેટ યાદ રાખજો અને એના માટે આજ સાંજે એક મીટિંગ પણ છે, મીટિંગ જરૂરથી એડ કરજો. તો આપણે સમજી ગયા કે ભાઈ પ્રચાર કેમ કરવો, નારિયેલના એક્ઝામ્પલ દ્વારા. પણ પ્રચારકની ચેતના કેવી હોવી જોઈએ, આ બહુ મહત્વની વસ્તુ છે. પ્રચારકની ચેતના કેવી હોવી જોઈએ. આ જે 30મો શ્લોક છે એ ભગવદ્ ગીતાના સૌથી મહત્વના શ્લોકોમાંનો એક શ્લોક છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કર્મ કરવાની સર્વોચ્ચ રીત બતાવે છે અને આ શ્લોકને શરણાગતિ સાથેનું કર્મ પણ કહી શકાય. શરણાગતિ સાથેનું કર્મ. મયી સર્વાણી કર્માણી. અત્યાર સુધી ભગવાને એવું કહ્યું કે અર્જુન કર્મ કરો, કર્મ કરો, કર્મ કરો. અહીંયા ભગવાન પહેલી વાર અર્જુનને કહે છે કે અર્જુન, એ કર્મ મારા માટે કરવાનું છે. મયી સર્વાણી કર્માણી, મતલબ જે કઈ કર્મ કરીએ એના સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. બરાબર, તમે લોકો તો ઘણા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, બરાબર, અને ધીમે ધીમે હજી પણ આપણે આગળ પણ બીજા કર્મો જે બાકી છે એમાં પણ આપણે પ્રેક્ટિસ કરીએ કે ક્યાં કૃષ્ણને હજી આપણે ઇન્વોલ્વ કરી શકીએ. દરેક કર્મની અંદર કૃષ્ણને ઇન્વોલ્વ કરવા જોઈએ. મયી સર્વાણી, સર્વાણી એટલે સર્વ પ્રકારના, મય એટલે મારા માટે થવા જોઈએ. અને મારા પ્રચારકની ચેતના કેવી હોવી જોઈએ? સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. કેવી ચેતના હોવી જોઈએ? અધ્યાત્મ ચેતસા. અચ્છા, અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે ભગવાન કૃષ્ણને જાણવું, દેટ ઇઝ અધ્યાત્મ. આગળ વિભૂતિ યોગની અંદર આવશે. અધ્યાત્મ એટલે ભગવાન સ્વયં, બરાબર. અધ્યાત્મ એટલે જીવનો સ્વભાવ, બરાબર, અલગ અલગ વ્યાખ્યા છે, આગળ આવશે. તો અધ્યાત્મ એટલે ભગવાનના પૂર્ણ જ્ઞાનથી યુક્ત થયેલી ચેતના, અધ્યાત્મ ચેતના. અને બીજું નિરાશી નિર્મમો. નિરાશી કેવો હોવો જોઈએ પ્રચારક? નિરાશી, લાભની ઈચ્છા વગર. આપણે કઈ પ્રભુજી એક પ્રવચન છે, આવજો. હા ભાઈ, 5000 રૂપિયા થશે, પણ અહીંયા તો નિરાશી લખ્યું છે, લાભની ઈચ્છા વગર. એક કથા છે, ભાગવત સપ્તાહ,
25 લાખ થશે, પણ આ તો 89 લખ્યું છે, લાભની ઈચ્છા વગર. બીજું નિર્મમો, સ્વામિત્વની ભાવના રહી, મારું કઈ નથી. અને નિર્મમો પછી યુદ્ધસ્વ, વિગત જ્વર. વિગત જ્વર એટલે સૌથી મહત્વની વસ્તુ આપણા માટે, આળસુ થયા વગર. પ્રચારક કેવો હોવો જોઈએ? આળસુ ના હોવો જોઈએ, પૂર્ણ જ્ઞાનથી યુક્ત હોવો જોઈએ, પહેલી વસ્તુ. લાભની ઈચ્છા રાખ્યા વગરનો હોવો જોઈએ, બીજી વસ્તુ. સ્વામિત્વનો દાવો કર્યા વગરનો હોવો જોઈએ, ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ, આળસ રહિત હોવો જોઈએ. અને પાંચમી અને સુપ્રીમ, મય સર્વાણી કર્માણી, ના બધા જ કર્મ કૃષ્ણ માટે હોય છે. આ છે પ્રચારકના ગુણ, પ્રચારકની ચેતના. આ શ્લોકની અંદર ભગવદ્ ગીતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટપણે નિર્દેશ થાય છે. શ્રી પ્રભુપાદજીનો ભાવાર્થ આપણે વાંચવો છે. તમે લોકો હેન્ડરેસ કરો. ચાલો, પ્રિન્સી માતાજીનો પહેલો હેન્ડરેસ છે. કમાન માતાજી, વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રીલ પ્રભુપાદ. આ શ્લોકમાં ભગવદ્ ગીતાના ઉદ્દેશ્યનો સ્પષ્ટપણે નિર્દેશ કરે છે. ભગવાન ઉપદેશ આપે છે કે મનુષ્ય જાણે છે કે પોતે સૈનિક સમાન સ્થિતિમાં હોય તેમ તેણે પોતાનું કર્તવ્ય સંપન્ન કરવામાં સંપૂર્ણ કૃષ્ણ ભાવના પરાયણ થવું જોઈએ. આવા આદેશથી કેટલીક મુશ્કેલી અનુભવવી પડે તેમ છતાં કૃષ્ણના આશ્રિત થઈને સર્વ ધર્મનું પાલન તો કરવું જ જોઈએ, કારણ કે તે જીવાત્માની બંધારણીય સ્થિતિ છે. જીવ પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી, કારણ કે જીવની સનાતન બંધારણીય સ્થિતિ જ એવી છે કે તેને ભગવાનની ઈચ્છાને અધીન રહેવું પડે. તેથી જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સર સેનાપતિ હોય તેમ તેને યુદ્ધ કરવાનો આદેશ આપે છે. પરમેશ્વરની કૃપા પામવા માટે મનુષ્યએ સર્વસ્વનો ત્યાગ કરવાનો હોય છે અને સાથે સાથે સ્વામિત્વનો દાવો કર્યા વિના નિયત સ્વધર્મનું પણ પાલન કરવાનું હોય છે. અર્જુને ભગવદ્ જ્ઞાનો વિચાર કરવાનો ન હતો, તેને તો માત્ર તેનું પાલન કરવાનું હતું. પરમેશ્વર સમગ્ર આત્માઓના આત્મા છે. તેથી જે મનુષ્ય પોતાની વ્યક્તિગત બાબતોનો વિચાર કર્યા વગર માત્ર પરમ આત્મા પર સંપૂર્ણપણે આધાર રાખે છે, અર્થાત જે મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પારાયણ છે, તે આધ્યાત્મ ચેતસ કહેવાય છે. નિરાશિહ શબ્દનો અર્થ છે મનુષ્યએ સ્વામીના આદેશ પ્રમાણે કામ કરવું, પણ ફળની આકાંક્ષા રાખવી નહીં. ખજાનચી તેના સ્વામી માટે કરોડો રૂપિયા ગણતો હોય, પરંતુ તેમાંથી તે પોતાના માટે એક પૈસો પણ લેતો નથી. તે જ પ્રમાણે મનુષ્યએ સમજવું જોઈએ કે આ દુનિયામાં કશું જ કોઈ વ્યક્તિગત મનુષ્યનું નથી, પરંતુ બધી જ વસ્તુઓ પરમેશ્વરની માલિકીની છે. મય અર્થાત મારામાંનો સાચો ભાવાર્થ પણ એ જ છે. અને મનુષ્ય જ્યારે આવી કૃષ્ણ ભાવનાથી વર્તે છે ત્યારે નિસંદેહ તે કોઈ પણ વસ્તુ ઉપર સ્વામિત્વનો દાવો કરતો નથી. આ ભાવનાને નિર્મમ કહે છે, જેનો અર્થ છે મારું કઈ જ નથી. શારીરિક સંબંધમાં લોહીની સગાઈના કહેવાતા સગા વહાલાના ભાવથી રહિત એવા કડક આદેશને પરિપૂર્ણ કરવામાં ઢીલ અનુભવાતી હોય તો તેવી મનસ્થિતિને ફગાવી દેવી જોઈએ. આમ કરવાથી મનુષ્ય વિગત જ્વર અર્થાત અથવા આળસ રહિત થઈ શકે છે. પ્રત્યેક જીવને પોતાના ગુણ તથા સ્થિતિ પ્રમાણે કર્મ કરવાનું હોય છે અને આવા કર્તવ્યનું પાલન ઉપર વર્ણવ્યા મુજબ કૃષ્ણ ભાવના પરાયણ થઈને કરી શકાય. આનાથી મનુષ્ય માટે મુક્તિનો માર્ગ મોકળો થશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, થેન્ક યુ. ભાવાર્થ ખૂબ મહત્વનો છે, ખૂબ સરસ પ્રભુપાદે એક એક શબ્દ સમજાવ્યો છે. નિરાશી એટલે શું, નિર્મમ એટલે શું, મય એટલે કોના માટે વપરાયું છે, બરાબર, વિગત જ્વર એટલે શું, અધ્યાત્મ ચેતસ એટલે શું, બધું પ્રભુપાદે ત્યાં સમજાવ્યું. પ્રભુપાદે એક બહુ મહત્વનું ત્યાં વાક્ય આપ્યું છે, જીવ પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી. કારણ જીવની સનાતન બંધારણ સ્થિતિ આવી છે. બંધારણ સ્થિતિ એટલે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન. આપણી બનાવટ જ એ પ્રકારની છે કે આપણે કૃષ્ણની અંડરમાં રહીને સુખી રહે. લેકર રહેંગે આઝાદી, હમકો ચાહીએ આઝાદી. અચ્છા, માછલીને પાણીમાંથી બહાર કાઢી નાખો, માછલી એમ કે મારે પાણીથી આઝાદી જોઈ છે, મારે પાણીથી આઝાદી જોઈ છે, હું સુખી થવા માંગુ છું, મારે પાણીમાં નથી રહેવું. થઈ જશે સુખી પાણીની બહાર નીકળીને? નહીં થાય, કારણ કે એની બંધારણીય સ્થિતિ પાણીમાં રહેવાની છે. આપણી બંધારણીય સ્થિતિ ભગવાનના દાસ તરીકેની છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણર નિત્ય દાસ.
આપણી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે, બરાબર. આજ વસ્તુ આપણને બ્રહ્માજી, આજ વસ્તુ આપણને શિવજી કહી રહ્યા છે, જીવર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. બરાબર, આપણે એમ કે નહીં નહીં લેકર રહેંગે આઝાદી, અમે કૃષ્ણને નહીં માની તો શું સુખી થઈ જઈશું? નો, દેટ ઇઝ ઇમ્પોસિબલ. પ્રભુપાદ આપણને ખૂબ સરસ સમજાવે છે કે આ પેલો શ્લોક એવો અત્યાર સુધીમાં આવ્યો, જે અત્યાર સુધી ચર્ચા, કારણ કે આ અધ્યાય જે ચાલી રહ્યા ને 1 થી 6 ચેપ્ટર કર્મયોગના ચેપ્ટર છે, એટલે એ ભગવાન બહુ ખુલીને એવું નથી કહેતા કે મારા માટે કર, મારો ભક્તો. આગળ કહેશે ભગવાન મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, બધું કહેશે. પણ હજી આ શરૂઆતના ચેપ્ટર કર્મયોગના ભગવાન બહુ ખુલીને જે બોલતા નથી, બરાબર. પણ આ એક શ્લોક અહીંયા એવો આવે છે છતાંય કે જેમાં ભગવાન ભક્તિની શરૂઆત કરાવી દે છે. આ શ્લોકમાં આખી ભગવદ્ ગીતાનો સાર છુપાયેલો છે. મય સર્વાણી કર્માણી, બધું જ કર્મ મારા માટે કરો. અધ્યાત્મ ચેતસા હોવી જોઈએ, નિરાશી નિર્મમો તમે હોવા જોઈએ, અને વિગત જ્વર, બધું મારા માટે. ભગવાન આપણને બહુ ક્લિયરલી કહે છે બધું મારા. અત્યાર સુધી અર્જુનને ભગવાને ઘણા બધા ઓપ્શન આપ્યા. સ્વર્ગ માટે અર્જુન લડો, હતો આ પ્રાપ્સી સ્વર્ગ જીતવા વા પોક્ષસે મહિમ. અર્જુન, એક હાથમાં સ્વર્ગ અને એક હાથમાં રાજ્ય છે, બે બરાબર. ક્યાં તને નુકસાનીનો સોદો ક્યાં છે? સ્વર્ગ માટે ભગવાને કહ્યું, રાજ્ય માટે ભગવાને કહ્યું, પછી ભગવાને કહ્યું અર્જુન તું ક્ષત્રિય છે, તારો ધર્મ છે, કર્તવ્ય માટે લડવું જોઈએ. આ બધા અલગ અલગ કારણ આપ્યા, અર્જુન સંતોષ ના થયા. ભગવાન હવે અલ્ટિમેટ કારણ આપે છે, અર્જુન મયી સર્વાણી કર્માણી, મારા માટે લડો, કારણ કે હું કહું છું એટલા માટે લડો. હવે અર્જુન છે ધીમે ધીમે સંતુષ્ટ થશે ભગવાનના જવાબથી. પણ કેવી રીતના? ભગવાન માટે લડવું છે, પણ કેવી રીતના? અધ્યાત્મ ચેતસા, નિરાશી નિર્મમઃ, વિગત જ્વર, આ બધા લક્ષણો અર્જિત કર્યા સાથે, બરાબર. કારણ કે જ્યાં સુધી આ નહીં આવે ત્યાં સુધી આપણે કેવી રીતે આગળ વધી શકીશું? શું લાગે પ્રેક્ટિકલ એપ્લિકેશન આ શ્લોકમાંથી? કમોન, ચાલો, રેઝ યોર હેન્ડ, તમારી નોટ ખોલો. હા, દેવ્યાની માતાજી, શું લાગે પ્રેક્ટિકલ એપ્લિકેશન? આપણે 3 કેન્ડિડેટ ને કૃષ્ણ પૂછીએ, પ્રભુજી. પછી નેક્સ્ટ શ્લોકમાં બીજા 3 ને પૂછશું. બોલો. જી પ્રભુજી. હરે બોલો કૃષ્ણ. બોલો બોલો. આમાં છે ને આપણે કહેવા માંગે છે કે આપણે જે પણ એવું માનીએ છીએ આપણે મારું છે મારું છે, હકીકતમાં આપણું કઈ જ નથી. એ ભગવાનની સંપત્તિ છે. ભગવાનની પરમિશન વગર આપણે એ બધું યુઝ કરીએ છીએ ને આપણું કરીએ છીએ. તો ભગવાન અહીં કહે છે કે મારું જ છે આ બધું અને મારા માટે, એટલે કે આધ્યાત્મિક રીતે તમે એને યુઝ કરો. પરફેક્ટ. મય સર્વાણી કર્માણી, સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવાના. બહુ ક્લિયરલી પ્રભુપાદ આપણને સમજાવે છે કે એનો મતલબ એનું કામ છોડી દેવાનું, કે કામ ધંધો છોડી દઈએ, નહીં. એનો મતલબ એવો નથી થતો. એનો મતલબ એવો થાય કે બધા જ કામ કરીએ પણ કોને સેન્ટરમાં રાખીને? કૃષ્ણને. દિવસની શરૂઆત કરીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ, હે ગોવિંદ, આજે હું જે કંઈ પણ કાર્ય કરું ને તમારી સેવા રૂપે થાય, એવી મને શક્તિ આપો અને એ મારી સેવાને તમે સ્વીકારજો. આ ભાવ આપણને સ્વાર્થથી બચાવશે. પરફેક્ટ માતાજી, થેન્ક યુ. વિક્રમી કૃષ્ણ પ્રભુ, શું કહો છો ભાઈ? બીજું આ શ્લોક ઉપરથી આપણે શું શીખ્યા? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આપણે આપણું નિયત કર્મ કરવું જોઈએ અને એ ભગવાનને આધીન હોવું જોઈએ. જેમ કે હમણે ઉદાહરણ આપ્યું ને આપણે કે એક બેંકમાં મેનેજર છે તે પૈસા ગણે છે, તો એ પૈસા એના નથી, એ એમાંથી એક પૈસો લઈ શકતો નથી. એટલે આ બધી વસ્તુ છે ભગવાનની છે, તો આપણે ભગવાનને સેવામાં વાપરવી જોઈએ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ બરાબર છે પ્રભુજી. ખૂબ પ્રભુજી. યસ, પરફેક્ટ પ્રભુ. બરાબર. થેન્ક યુ. તમે લાખો રૂપિયા કમાવો, કરોડો રૂપિયા કમાવો, કોઈ વાંધો નથી. પણ પ્રભુપાદ એક એક્ઝામ્પલ આપે છે, લાઈક ખજાનચી. ખજાનચી બેંકની અંદર હોય, સવારથી લઈને રાત સુધી કેટલા બધા પૈસાની હેરફેર કરતો હોય, કરોડો, બરાબર ને? કેટલું ગોલ્ડ, સિલ્વર, બરાબર ને? કરોડો, લાખો રૂપિયાનું. પણ એમાંથી પોતાના માટે કઈ લે નહીં, પોતાને સેલરી મળશે, પોતાને સેલરી મળશે મંથ એન્ડમાં. એમ આપણે પણ લાખો કરોડો રૂપિયા કમાઈએ, પણ કોના માટે? કૃષ્ણ માટે, ભગવાનની સેવા માટે. જે કઈ ઇન્કમ આવે ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ, અને એમાંથી સેલરી સ્વરૂપે આપણે લઈ શકીએ. ભગવાન આટલી આટલી જરૂર છે અમારા રૂટીન ખર્ચા માટે, લઈ શકીએ. બાકી ભગવાનની સેવા માટે. યસ પ્રભુજી, થેન્ક યુ.
લાસ્ટ રેખા પંડ્યા માતાજી. ચાલો, પ્રિન્સી માતાજી વાંચ્યું છે એટલા માટે એમને એન્ડ્રેસ નથી કન્સિડર કર્યું મેં. હરે રેખા કૃષ્ણ માતાજી, પ્રભુજી, હરે કૃષ્ણ, દંડ બોલો. પ્રણામ. પ્રભુજી, આની અંદર છે ને તો વિગત સ્વર એ મને બહુ ગમ્યું કે હમ આળસ વગર, આપણે હમ આળસ વગર છે ને જ્યારે પણ જ્યાં પણ ગમે ટ્રેનમાં પ્લેનમાં તમે કોઈ પણ જગ્યા હો, કોઈ ધાર્મિક સ્થળમાં હો, તમને જેવું મળે ને એવું આપણે કૃષ્ણનો પ્રચાર કરવો છે. આપણે એક આપણે મતલબ કે એનાથી બિલોંગ કરીએ છીએ, કૃષ્ણની એની કંપનીમાં કામ કરીએ છીએ, એવું આપણે દરેક જગ્યાએ મતલબ ઝંડો ફેરવવાનો છે કે ભાઈ પ્રચારમાં આળસ નહીં કરવાનું ટૂંકમાં. હરે કૃષ્ણ. પરફેક્ટ, પરફેક્ટ માતાજી. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે, યસ, અધ્યાત્મ ચેતસા, ચેતના હંમેશા ભગવાનમાં રહેવી જોઈએ. બીજું મમત્વ છોડવાનું છે. આની અંદર એ પણ એક શીખવાનું છે, બરાબર. અને યસ, આ જે શ્લોક છે એનો નિષ્કર્ષ છે ભગવાનના આદેશ મુજબ આપણી લાયકાત મુજબનું કામ કરી અને એ ભગવાનની સેવામાં અર્પણ કરવું, એવું ભગવાન આપણને આ શ્લોકની અંદર સમજાવે છે, બરાબર. જેવી રીતના માતાજીએ કીધું, આળસ છોડીને ગમે તે જગ્યાએ, પછી ભલે ને -4 ડિગ્રી હોય. હમણાં કેદારનાથ તમારા બધા વૈષ્ણવોના આશીર્વાદથી ચારધામ યાત્રામાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો જે દિવસે અમે કેદારનાથમાં હતા ત્યારે રાત્રે કેદારનાથમાં -7 ડિગ્રી ટેમ્પરેચર હતું, -7 સ્નોફોલ ચાલુ હતો, બરાબર. તો -4 ડિગ્રીમાં અમે 11 વાગે આટો મારવા માટે નીકળ્યા ને, તો આપણા ઇસ્કોનના ભક્તો ધોતી કુર્તો પહેરીને ત્યાં કેદારનાથ મંદિરની બહાર બધા ઉભા હતા અને ત્યાં કીર્તન ચાલુ હતું રાત્રે 11 વાગે, બરાબર. તો વિગત જ વરા. પછી ભલે ને કદાચ અહીંયા અત્યારે આપણે 42 ડિગ્રી હોય ને ત્યાં -4 ડિગ્રી હોય, સ્નોફોલ ચાલુ હોય, રેનકોટ એ પહેરવો પડે અને વિન્ટર જેકેટ એ પહેરવું પડે, બંને સાથે પહેરવું પડે, એક સાથે શિયાળો ને ચોમાસું બે ના કપડા પહેરવા પડે. અને છતાં એમાં ધોતી, એ લોકોએ ધોતી પહેરેલી હતી. ગજબ છે. અને આ લોકો ત્યાં ઉભા ઉભા 11 વાગે ત્યાં કીર્તન કર્યા હતા, કારણ કે વીઆઈપી લોકોની ત્યારે બધી લાઈન હતી મોટી, વીઆઈપી દર્શન, બરાબર. અને આપણા બધા ઇસ્કોનના ભક્તો છે સરસ પ્રચાર કરી રહ્યા, વિગત જ વરા. યસ માતાજી, થેન્ક યુ. તો આગળ 31મા શ્લોકની અંદર ભગવાન હવે ભગવાને સમજાવ્યું એ મુજબની જે ચેતના સાથે કોઈ કર્મ કરશે તો પરિણામ શું આવશે, બરાબર. તો મનુષ્યો આ ભગવાન કહે છે શું પરિણામ આવશે. ભગવાન અહીં કહે છે, યે મે મતમ ઇદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવા, કે અર્જુન, યે મે મતમ ઇદમ, આ જે મારો મત છે, આ જે મારો આદેશ છે, નિત્યમ, એને જો નિત્ય કર્મ તરીકે, અનુતિષ્ઠન્તિ, નિયમિતપણે, માનવા, જે મનુષ્યો નિત્યમ રેગ્યુલર કરે છે, મેં કહ્યું એ પ્રમાણે. અચ્છા, કયા પ્રમાણે? મયી સર્વાણી કર્માણી. તો બધા કર્મના સેન્ટરમાં હું હોય, આ મારો આદેશ જે કોઈ માનવા, મનુષ્યો માને છે, અનુતિષ્ઠનથી નિયમિતપણે કરે છે. પાછા કેવી રીતના કરવું જોઈએ? પરાયણે પરાયણે નહીં, પ્રભુજીએ કીધું છે એટલે નહીં. શ્રદ્ધાવંત શબ્દ બહુ મહત્વનો છે. શ્રદ્ધાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક ભક્તિ સાથે, શ્રદ્ધાપૂર્વક ભક્તિ સાથે. અને બીજું, અનસૂયંત, ઈર્ષા ના હોવી જોઈએ. આ બહુ મહત્વની વસ્તુ છે. પેલું શ્રદ્ધા અને બીજું ભગવાન પ્રત્યે આપણને ઈર્ષા ના હોવી જોઈએ. અચ્છા, તો શું થશે? વોટ ઇઝ ધ રિઝલ્ટ? મુચ્યંતે તે અપી કર્મભિઃ. તે અપી, અપી એટલે પણ. અરે તે પણ, કોણ કોણ કોની વાત થાય છે? અરે જે રૂટીન કર્મ કરતો હોય ને, રૂટીન કર્મ, જે મંદિરમાં નથી, આપણા જેવા લોકો જે મંદિરમાં ફૂલ ટાઈમ નથી, જે જોબ કરે છે, જે બિઝનેસમાં છે, જે ગૃહિણી છે, વોટેવર, કઈ ને કઈ, બરાબર, બિઝનેસમાં લાગેલા છે, તે અપી, તે પણ શું થઈ જશે? મુચ્યંતે. મુચ્યંતે એટલે મુક્ત થઈ જાય છે. શેમાંથી? કર્મભિઃ, કર્મના બંધનોમાંથી. તે અપી, એ પણ છૂટી જાય છે, બરાબર. તો ભગવાન અર્જુનને કે છે, કૃષ્ણએ પોતાનો આદેશ અર્જુનને સંભળાવી દીધો, ફાઇનલ મત આપી દીધો કે અર્જુન આ પ્રમાણે કરવું જોઈએ, મારા માટે યુદ્ધ કર. હવે ઈચ્છા તારી, કાં તો મારી વાતને માનો અથવા તો ના માનો. ભગવાન ફોર્સ કરે છે, ભગવાન ફોર્સ કરે છે ભગવદ્ ગીતામાં, કરવું જ જોઈએ, કરો જ એવું કહે છે નહીં. તે અપી,
ભગવાન બહુ ક્લિયરલી કહે છે. બરાબર. તો હવે ઈચ્છા આપણી કૃષ્ણના આદેશને માને તો શું પરિણામ આવે? આ શ્લોકની અંદર ભગવાન કહે છે. બરાબર. મુચ્યંતે તે અપી કર્મભિઃ, કર્મના બંધનોમાંથી છૂટી જાવ. કર્મના બંધનોમાંથી છૂટી જાય ભગવત ધામ જતો રહીએ. કારણ કે અહીંયા પાછું આવવાનું કારણ જ કર્મનું બંધન છે. જે વ્યક્તિ કર્મના બંધનમાંથી છૂટી જાય ધામમાં જતો રહે. એટલે ઇનડાયરેક્ટલી હજી અહીંયા ભગવાન ખુલીને નથી કહેતા, આગળના શ્લોકોમાં કહેવાના છે. જેમ જેમ આપણે 7મા અધ્યાયથી આગળ વધશું ભગવાન ખુલીને કહેશે. કર્મયોગના ચેપ્ટર ચાલી રહ્યા છે અત્યારે. શ્રીલ પ્રભુપાદજી ભાવાર્થની અંદર એક સામાન્ય કૃષ્ણ ભક્ત વશિષ્ઠ તત્વચિંતક ઘણા બધા તત્વચિંતકો અહીંયા આવ્યું ને, અનસૂયંત. પ્રભુપાદે શબ્દ ઉપર ભાર મૂકી અને એના ઉપર ભાવાર્થ આપ્યો છે. તમે વાંચો, ચાલો ભાવાર્થ વાંચે. નાનો એવો ભાવાર્થ છે પણ બહુ સરસ ભાવાર્થ છે. જિજ્ઞા પટેલ માતાજીનો એડ્રેસ થયો છે ફ્રોમ યુકે. યસ માતાજી, પ્લીઝ વાંચો. हरे कृष्ण प्रभुजी सादर प्रणाम। शिला प्रभुपाद द्वारा शिला प्रभुपाद की जय। पूर्ण पुरुषोत्तम परमेश्वर श्री कृष्णનો ઉપદેશ સમગ્ર વૈદિક જ્ઞાનનો સાર છે. તેથી તે કોઈ અપવાદ વગર શાશ્વત સત્ય છે. જેવી રીતે વેદ સનાતન છે, તેમ કૃષ્ણ ભાવનામૃતનું આ સત્ય પણ સનાતન છે. મનુષ્ય ભગવાન પ્રતિ ઈર્ષાભાવ રાખ્યા વગર આ આદેશમાં દ્રઢ શ્રદ્ધા રાખવી જોઈએ. એવા ઘણા તત્વચિંતકો છે જેઓ ભગવદ ગીતા ઉપર ટીકા લખે છે, પરંતુ તે કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા નથી. તેઓ સકામ કર્મના બંધનમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી, પરંતુ એક સાધારણ મનુષ્ય ભગવાનના આ સનાતન આદેશોમાં દ્રઢ શ્રદ્ધા રાખીને કર્મના નિયમ હેઠળ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પછી ભલે ને તે આ આદેશોનું યોગ્ય પાલન કરવા સમર્થ ન હોય. કૃષ્ણ ભક્તિની શરૂઆતમાં આ આદેશનું પાલન પૂરેપૂરું ન થઈ શકે, પરંતુ મનુષ્ય આ નિયમો પ્રત્યે અણગમો ધરાવતો ન હોય અને પરાભવ કે નિરાશાનો વિચાર કર્યા વિના નિષ્ઠાપૂર્વક કાર્ય કરતો હોય, તો તે નિશંકપણે વિશુદ્ધ કૃષ્ણ ભક્તિની કક્ષાને પામે છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ. શ્રી પ્રભુપાદજી એક સામાન્ય કૃષ્ણ ભક્ત અને વર્સિસ એક ઇન્ટેલિજન્ટ તત્વચિંતક, આ બંને વચ્ચેની શ્રી પ્રભુપાદજી વાત કરે છે. ભલે ને મોટો તત્વચિંતક હોય, બરાબર, ભગવદ ગીતા ઉપર ટીકા લખી હોય, પરંતુ કૃષ્ણમાં જ જો એને શ્રદ્ધા ના હોય તો એ વ્યક્તિ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકતો નથી. અને સકામ કર્મના બંધનમાંથી મુક્ત ના થવું મતલબ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફરીથી ફસાઈ જવું, જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાઈ જવું. અને એક સામાન્ય કૃષ્ણ ભક્ત હોય, સાધારણ મનુષ્ય, ભગવાનના આદેશોમાં દ્રઢ શ્રદ્ધા હોય, પછી ભલે એનાથી પરફેક્ટ ના થતું હોય તો કાંઈ નહીં, બરાબર, પણ શ્રદ્ધા પૂરેપૂરી હોય, બરાબર, નિરાશાનો વિચાર કર્યા વગર, અને પરાભવ એટલે કે ભાઈ મારાથી નહીં થાય તો હારી જવું, પરાભવ એટલે હાર, આનો વિચાર કર્યા વગર નિષ્ઠાપૂર્વક કરતો હોય ને, તો કૃષ્ણ ભક્તિની કક્ષાને એ પામે છે. ગમે એટલા મોટા તત્વચિંતકો હોય, જેને ભગવદ ગીતા ઉપર ટીકા લખી હોય, કેટલી બધી બુક્સ લખી હોય, કેટલા પ્રવચનો આપ્યા હોય, પણ એક સામાન્ય ઇસ્કોનનો ભક્ત હોય, અથવા 4 સંપ્રદાયમાંથી કોઈ પણ સંપ્રદાયનો એક ભક્ત હોય, જે ભગવાનના નામનો જપ કરતો હોય ને, એ એના કરતા શ્રેષ્ઠ છે. જો ઓલો જપ ના કરતો હોય, શ્રદ્ધા ના હોય કૃષ્ણમાં, તો કોઈ મતલબ નથી. બુકની બુક લખી નાખે તો પણ એ સકામ કર્મમાંથી મુક્ત થઈ શકતો. ભગવાન બહુ જ ક્લિયરલી આ શ્લોકમાં કહે છે, યે મે મતમ ઇદમ, આ મારો મત છે, નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવા, જે મનુષ્યો નિત્યમ રેગ્યુલરલી અનુતિષ્ઠન્તિ, બરાબર, અને માને છે, પણ કેવી રીતના? શ્રદ્ધાવંતો, શ્રદ્ધાપૂર્વક, અનસૂયંતો, ઈર્ષા રહિત થઈ. કોનાથી ઈર્ષા? ભગવાનથી. સમજવું થોડું મુશ્કેલ છે. આજુબાજુમાં થોડું બારીકાઈથી તમે જોશો તો તમને દર્શન થશે. હું નામ નથી લેતો, પણ અનેક પંથ અને મત આજુબાજુમાં છે કે જેમાં કૃષ્ણની ભગવદ ગીતા તો છે પણ કૃષ્ણ નથી. ભગવદ ગીતા ને તો વાંચશે પણ ભાગવતમ ને નહીં માને. ભાગવતમ તો કે તો વાર્તાયું છે, ભાગવતમ ને નહીં માને. કૃષ્ણની ભગવદ ગીતાના શ્લોકો કોટ કરશે પણ ગોપીઓને નહીં માને. કૃષ્ણની ભગવદ ગીતાના શ્લોકો બોલશે પણ ભક્તિ નહીં કરે, મંદિરે નહીં જાય, માળા નહીં કરે, નામ જપ નહીં કરે. ભગવાન અહીંયા એની વાત કરે છે, અનસૂયંતો, બરાબર. બીજું
તમને બધાને પ્રશ્ન પૂછું છું કે તમારામાંથી કેટલા કૃષ્ણની ઈર્ષા કરે છે? રેઝ યોર હેન્ડ. કમ ઓન. કેટલા લોકો ભગવાનની ઈર્ષા કરે છે? અઘરો પ્રશ્ન છે. શું લાગે? 11 હેન્ડ રેસ છે. હું તમને બધાને એમ કહું, પ્રભુ આપણે ઈર્ષા કૃષ્ણ પ્રત્યે ડિફાઇન કેવી રીતના કરી શકીએ? આપણી ભક્તિમાં ઈર્ષા કે પછી ધ ફેક્ટ કે એક ગોપીઓને આટલા પ્રિય હતા, રાધારાણીને આટલા પ્રિય હતા, એને ઈર્ષા કહેવાય કે પછી નહીં, જે હું તમને લોકો સિમ્પલ કહી દઉં કે આપણે બધા ઈર્ષા કરીએ છીએ. ઓલ 11 લોકો હેન્ડ રેસ કર્યા છે, અને જેને નથી કર્યા ને એ, અને ઇન્ક્લુડિંગ મી. કારણ કે ઈર્ષા કર્યા વગર તમે અહીંયા કેવી રીતના છો? આ સંસારમાં તમે હોય જ કેવી રીતે? હું કેવી રીતના આયા છું? ભગવાનની ઈર્ષા કરવી એટલે કે મારે ભગવાન બનવું છે. આઈ એમ ઓલ્સો ગોડ. આઈ એમ એન્જોયર. તમે એન્જોયર છો, હું એન્જોયર બનવાનો કોશિશ કરી રહ્યો છું ને. મને ગમે એવા કપડા, આઈ એમ એન્જોયર. મને ગમે એવું બાઇક, આઈ એમ એન્જોયર. મને ગમે એવી ગાડી, આઈ એમ એન્જોયર. હું ભોગતા છું, આ વસ્તુનો હું ભોગ કરીશ, આ વ્યક્તિનો હું ભોગ કરીશ, આઈ એમ એન્જોયર. તો આ ભગવાનની ઈર્ષા છે, ને આપણે બધાએ કરી છે, અને ઇવન હજી કરી રહ્યા છીએ. અને આમાંથી બહાર નીકળવું એ જ કૃષ્ણ ભાવનામૃત. ભગવાનની ઈર્ષામાંથી બહાર નીકળવું એ જ કૃષ્ણ ભાવનામૃત. બરાબર. તો આપણે સંસારમાં આવવાનું આપણું એકમાત્ર કારણ ભગવાનથી ઈર્ષા અને પોતાના ભોગ કરવાની વૃત્તિ. તો પછી આવે ને પોતાના ભોગ કરવાની વૃત્તિ. કૃષ્ણથી ઈર્ષા કરો તો પોતાના ભોગની તમે વાત કરી શકો. કૃષ્ણથી ઈર્ષા નથી, કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે, તો તમારો ભોગ શૂન્ય થઈ ગયો ને. બરાબર. એટલે આપણા સંસારમાં આવવાનું કારણ બેઝિક શું હતું કે ભાઈ આપણે ભોગ કરવાની. પણ ભોગ શું કામ કરવો? કૃષ્ણથી ઈર્ષા થઈ તો ભોગ કરવાની વાત આવે ને, નહીતર ક્યાં વાત જ હતી. કૃષ્ણને પ્રેમ હતો તો પોતાની ઈચ્છા અન્ય અભિલાષિતા શૂન્યમ. અન્ય અભિલાષિતા શૂન્યમ. જ્ઞાન કર્માદિ અનાવૃતમ. આનુકૂલ્યન કૃષ્ણાનું શીલનમ ભક્તિર ઉત્તમ. ઉત્તમ ભક્તિ ની વ્યાખ્યા ચલો રૂપ ગોસ્વામી આપણને આપે છે ને. ઓકે, તો બહુ જ ક્લિયરલી ભગવાન એટલા માટે સમજાવે છે કે અનસૂયંતો માંથી બહાર નીકળો તો જ મુચ્યંતે તે અપી કર્મ બી થશે, નહીતર નહીં થાય. શું કામ? કારણ કે આપણી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે, બંધારણીય સ્થિતિ છે. જેવી રીતના એક પેટ્રોલ ગાડીમાં પેટ્રોલ જ પૂરવું પડે એની બંધારણીય સ્થિતિ છે. અચ્છા, એમાં ડીઝલ પૂરી દો તો ના ચાલે? ના ચાલે, એ ગાડી ખરાબ થઈ જાય. ડીઝલ ગાડીમાં ડીઝલ પૂરવું પડે, પેટ્રોલ ગાડીમાં પેટ્રોલ પૂરવું પડે, એની બંધારણીય સ્થિતિ છે. બરાબર ને? એક ઇલેક્ટ્રિક કારની અંદર તમે ડીઝલ પૂરી દો, જો કે એમાં આવે જ નહીં, એમાં હોય જ નહીં, ટેન્ક ના હોય. બરાબર. તો એની બંધારણીય સ્થિતિ એ છે. આપણી બંધારણીય સ્થિતિ જે કૃષ્ણને પ્રેમ કરવાની, જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી આ મશીન પ્રોપર ચાલશે નહીં. બરાબર. અને એના માટે ભગવાને આગળ કહ્યું મયી સર્વાણી કર્માણી સંન્યાસી અધ્યાત્મ ચેતસા. કેવી ચેતના હોવી જોઈએ? અધ્યાત્મ. એના માટે શું કરવાનું? અધ્યાત્મ ચેતના માટે શું કરવાનું? બસ પ્રભુપાદે જે લખ્યું છે ને, બુક્સ વાંચીએ ને એ પ્રમાણે ફોલો કરીએ. ભલે ને એ આદેશોનું યોગ્ય પાલન ના પણ થાય શરૂઆતમાં, તો ચિંતાનો વિષય નથી. કારણ કે કૃષ્ણ તમારા પ્રયત્ન જોવે છે, રિઝલ્ટ નહીં. રિઝલ્ટ વોટ એવર. કૃષ્ણ શું જોવે છે? પ્રયત્ન. સુદામા છે એ કાચા તાંદુલ લાવ્યા હતા પોરબંદર થી, તો કૃષ્ણએ પ્રયત્ન જ જોયો હતો. કૃષ્ણ એવું નતું કીધું નહીં, બિરયાની હોય તો ચાલે ભાઈ, પુલાવ હોય તો જ ચાલે, આ નહીં ચાલે, આવા કાચા નહીં. નો, ઓનલી પ્રયત્ન. કાચા તંદુર, ખાલી પ્રયત્ન. ભગવાન શું જોવે છે? પ્રયત્ન. ખાલી પ્રયત્ન. ખાલી પ્રયત્ન કરવાથી નિત્યાનંદ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય તો આપણને મહાપ્રભુ મળે. બરાબર. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવી જોઈએ, શ્રી ચૈતન્ય મહાપ્રભુ છે પતિત પાવન છે, કપટ પાવન નથી.
કપટીઓનો ઉદ્ધાર ના થાય. કપટીઓનો ઉદ્ધાર, બહારથી કંઈક દેખાડવાનું, અંદર હૃદયમાં કંઈક રાખવું, આનો ઉદ્ધાર કરવો મુશ્કેલ ના થાય. તમને ના આવડે તો જેવું આવડે એવું કરો. બરાબર. ભગવાન પતિત પાવન, કપટ પાવન નથી. કપટીઓનો ઉદ્ધાર કરવો બહુ મુશ્કેલ છે. બરાબર. એટલે આ શ્લોકમાં એક સરસ શિક્ષા પણ એક છે. એક વસ્તુ આપણને આ શ્લોકમાંથી શીખવા પણ મળે કે સેવાની શરૂઆત કરો. ઘણા બધા લોકો સેવાની શરૂઆત જ નથી કરતા. ઘણા બધા એમ કે ભાઈ મારાથી ના થાય તો, મારાથી સારી રીતે ના થાય તો, ઘણા બધાને એમ કહે કે આપણે ક્લાસ લ્યો, સારી રીતે ના થાય તો ઈચ્છા તો કરો, પ્રયત્ન તો કરો. ભગવાન તો તમારા પ્રયત્ન જ જોવે છે ને, ખાલી પ્રયત્ન. તમારામાંથી ઘણા બધા ભક્તિ વૃક્ષા લઈ રહ્યા છે અત્યારે. આપણે રિજિયોનલ ભક્તિ વૃક્ષા ચાલુ કર્યું પિનકોડ પ્રમાણે, ઘણા બધા ચાલુ. તો ઘણા બધાના ગ્રુપમાં ઘણા બધાના ફોન હોય, પ્રભુજી અમારા ભક્તિ વૃક્ષામાં 5 આવે છે, અમારામાં 4 આવે. અરે ભાઈ 4 આવે કે 5 આવે તમારે નથી જોવાનું. ભગવાન તમારા પ્રયત્ન જોઈ રહ્યા છે કે તમે કેટલા નિષ્ઠાપૂર્વક એ સેવા કરી રહ્યા છો. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ એ નથી કે તમારા ભક્તિ વૃક્ષામાં 100 લોકો આવે છે, ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કેટલી નિષ્ઠાપૂર્વક, તમારા ગ્રુપમાં ભલે હું તો કહું એક જ આવતું હોય, અને એની ભક્તિને તમે કઈ રીતના બુસ્ટ કરી રહ્યા છો, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. 100 લોકો આવતા હોય પણ તમે એને ભક્તિને પોષણ ના કરતા હોય તો શું મતલબ છે? એવા હજારો લોકો કથામાં જાય છે ને, ભાગવત કથા થાય જ છે, અને હજારો લોકો સામે બેસે છે ને તાલીઓ પાડે છે ને ડિસ્કા કરે છે ને ઘરે જતા રહે છે. કોની અધ્યાત્મ ચેતસા થઈ આજ સુધી? કોની થઈ? હું નાનપણથી સાંભળતો આવું છું, અહીંયા ભાગવત કથા થઈ, એમાં ભાગવત કથા થઈ. બરાબર. અમારા બાપ દાદાઓ, આપણા વડીલો પણ ભાગવત કથામાં ગયા હાથમાં ઠેલી લઈને. હું ઘરે આવીને માળા કરતા થયા એમાંથી કોઈ? જોયું આપણે કોઈને? ના ના હવે આ માળા ચાલુ કર. નો. તો શું મતલબ છે લાખો લોકોને બરાબર કથામાં બેસાડીને? હું એમ કહું તમારી પાસે ભલે 3 વ્યક્તિ આવતા હોય ને, તમે એની ભક્તિમાં કઈ રીતના બૂસ્ટ કરી શકશો? ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બરાબર. આપણે ભગવદ્ ગીતા વેચવા જઈએ તો ઘણા બધા ભગવદ્ ગીતા આપણી પાસેથી લે નહીં, અમારે નથી જોઈતી. કા? તો કે એ પૂરી વાંચવી પડે, એ કે અધ્યાય અધૂરો ના મુકાય, કે આખી વાંચવી પડે. આખી ના વાંચી તો એ કે પાપ લાગે. પછી કે ભગવદ્ ગીતા ઘરમાં આવી તો કે એની આરતી કરવી પડે, એ કે એને મંદિરમાં રાખવી પડે, એની પૂજા કર. અરે ભાઈ એવું ક્યાં લખ્યું છે? આવી બધી બીકના કારણે ઘણા બધા લોકો ભગવદ્ ગીતા લેતા જ નથી, ભગવદ્ ગીતા રાખતા જ નથી. કાં તો કે અમારા ના થાય. અરે ભાઈ ભગવદ્ ગીતા ઘરમાં લઈને એક શ્લોક તો વાંચો. કૃષ્ણ તો તમારા એક શ્લોક થી પ્રસન્ન થઈ જાય એમ છે. હું તો કહું એક શ્લોક નહીં, એક શબ્દ મય, પૂરું થઈ ગયું. મય સરવાણી કરમાણી નહીં, કૃષ્ણ કે મય, મય ફિનિશ. એક શ્લોક, 1 word is enough. કૃષ્ણ ખૂબ દયાળુ છે. માત્ર એક તુલસી પત્ર ગંગાજળમાં ડુબાડીને શાલિગ્રામ ભગવાન ઉપર મૂકવામાં આવે તો કૃષ્ણ વિચાર કરે કે આના બદલામાં શું આપું? કૃષ્ણ વેરી સેટિસ્ફાઈડ. બરાબર. નાનો એવો પ્રયત્ન. બરાબર. ખાલી આટલું કરવામાં આવે તો શું થાય? શ્રદ્ધાપૂર્વક કરીએ આ બધી વસ્તુ તો ભગવાન કે મુચ્યંતે, મુક્ત થઈ જાય છે. શેમાંથી? કર્મ ભીથી. પ્રભુપાદ તો આપણને ત્યાં સુધી કહે છે કે અરે ભાઈ ભગવત ધામ છોડો. આપણે તો એવી ઈચ્છાથી કરતા હોય ને કે ભગવત ધામ જવું. હું એમ તો આપણે પ્રભુપાદ તો ત્યાં છું, ભગવત ધામ છોડો. કૃષ્ણએ કહ્યું છે એટલે કરો, બસ સિમ્પલ. ગુરુએ કહ્યું છે એટલે કરો, બસ સિમ્પલ. ગુરુ આજ્ઞા સર્વોપરી. ગુરુએ કહ્યું છે, ફિનિશ્ડ. આપણી બુદ્ધિ શું કામ વાપરવાની? આપણે થોડા બુદ્ધિશાળી છીએ, આપણી કેપેસિટી છે? નો, શક્ય જ નથી ને. ગુરુએ કહ્યું છે કરો, સિમ્પલ. સિનિયર ડિવોટી નું ગાઈડન્સ પ્રમાણે સેવા કરવાની કોશિશ કરી, બસ ગુરુ એનાથી પ્રસન્ન થાય. ઇવન એ ભલે ને અપૂર્ણ હોય, ભૂલ થઈ જાય ક્યારેક. મોટા મોટા પ્રીચર્સ થી પણ ભૂલ થઈ જાય. આજે મેં આવતા એક ક્ષમા યાચના ના કરી, ખબર નહીં મારાથી ક્યારે શું બોલાઈ ગયું હશે, કે મારાથી કઈ બોલવામાં શબ્દ આગળ પાછળ થયા, વોટ એવર, એ મને નથી ખબર. થઈ જાય. કૃષ્ણ બહુ દયાળુ છે, વૈષ્ણવ એના કરતા દયાળુ છે વધારે. ખુલ્લા હૃદય ક્ષમા યાચના તો માંગવી પડે ને. આપણે હશે ભાઈ ભૂલ થઈ ગઈ મારી, તો મને માફ કરતો, ક્ષમા કરજો. પ્રયત્ન આપણે આપણો ઈગો બરાબર આગળ રાખીએ તો ક્યાંથી ચાલે? ના ના, હું જેદી પરફેક્ટ થશે ને તેદી હું ટીચિંગ કરાવીશ. અરે થશે જ નહીં ભાઈ, કોઈનાથી નથી થયું. કોઈ એવું વિચારતા હોય કે ના હું પેલા બધી બુક વાંચી લઉં, એકદમ પાવરફુલ થઈ જાવ પછી હું ક્લાસ લઈશ.
પછી કેદી આ તમારું પછી આવશે કેદી? એટલા માટે કઉ છું કે લેવલ 1 ના ટીચરોનું આજે રિક્રુટમેન્ટ કરવાનું છે, બરાબર? તો જેને લેવલ 1 ના ક્લાસ લેવા હોય મને પર્સનલી મેસેજ કરજો. એડલ્ટ, કિડ અને યુથ. હજી કોઈ ટીચરો ફાઇનલાઇઝ નથી કર્યા, આજ રાત સુધીમાં ફાઇનલાઇઝ કરવાના છે આપણે. તો જેને પણ લેવલ 1 નું પ્રીચિંગ કરવું હોય, કેપેસિટી હોય, સમય 18 દિવસનું કમિટમેન્ટ હોય, બરાબર, તો જરૂરથી મને કોન્ટેક્ટ કરો. ભગવાન તમારા પ્રયત્ન જોવે છે. એકવાર પ્રીચિંગ કરો, તમને બહુ આનંદ આવશે. એકચ્યુઅલી તમને બહુ આનંદ આવશે. તમારું રીડિંગ ઇમ્પ્રુવ થઈ જશે, તમારી સાધના ઇમ્પ્રુવ થઈ જશે, બહુ મજા આવશે. શું શીખ્યા આ શ્લોકમાંથી, 31 માંથી? બોલો. પ્રેક્ટિકલ એપ્લિકેશન. ચાલો ચાલો ચાલો, કમાન. નોટ ખોલો, તમારી નોટ. હા, 3 વ્યક્તિને પૂછવું છે, પણ નવા 3 વ્યક્તિ જોઈએ છે. ચાલો, હિરલ પટેલ માતાજીથી શરૂઆત કરીએ. દર વખતે ચેન્જ કરશું. જો નવા નહીં મળે તો જૂના રિપીટ કરશું. હિરલ માતાજી બોલો. હરે હરે કૃષ્ણ પ્રભુજી. આમાં મુખ્ય એવું કહી શકાય કે ભગવાન એવું કે છે કે મને પામવા માટે કોઈ શ્રેષ્ઠ જ્ઞાન ને તત્વચિંતક કે દાર્શનિક બનવાની જરૂર નથી, પરંતુ મારી ઈર્ષા ન કરીને પ્રેમમય ભક્તિ કરીને સામાન્ય સમર્પણ કરનાર મનુષ્ય પણ મારે વિશુદ્ધતમ પ્રેમને પ્રાપ્ત કરી શકે છે. પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ, થેન્ક યુ. નરસિંહ મહેતા ક્યાં કાશી ગયા હતા કે વારાણસી, બનારસ કે બરાબર પાંડિત્ય પ્રાપ્ત કરવા માટે? સબરીબાઈ ક્યાં ગયા? કાશી, બનારસ, બરાબર ને? રામચંદ્રજી સામે ચાલીને ઝૂંપડીમાં આવ્યા હતા. યસ, ધાર્મી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. અહીંયા એવું કીધું છે કે ભગવાન એવું કે છે કે ભાવથી મારા માટે સેવા કરો, શ્રદ્ધાપૂર્વક કરો. જેમ કે આપણે 56 ભોગ લગાડીએ, પણ આપણે અંદર જે પ્રેમ ભાવ જ ના હોય તો ભગવાન એ પણ સ્વીકારતા નથી. ભગવાન માત્ર કહેવાય ને પ્રેમ ભાવથી બધું સ્વીકારે છે. તો કહેવાય ને આપણે કે તમે કીધું સબરીબાઈના બોર ખાધા હતા, પછી તાંદુલ લીધા હતા સુદામાના. તો એવી રીતે ભગવાન એટલું પ્રેમ ભાવ જ કહેવાય ને એની જ આશા રાખે છે એમ. હરી બોલ. થેન્ક યુ, થેન્ક યુ. ધન કાજલ માતાજી. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે અહીંયા આ શ્લોકમાં ભગવાનના શુદ્ધ ભક્તો કેવા હોય છે ને એ આપણને સમજે. શુદ્ધ ભક્તના લક્ષણો કે છે એ ઈર્ષા નથી કરતા, જે એમના પૂરી શ્રદ્ધા રાખે છે, એમના આદેશોનું માન રાખે છે, એમને જે કીધું છે એમાં કઈ ક્વેશ્ચન નથી કરતા. હરે કૃષ્ણ. પરફેક્ટ, પરફેક્ટ. થેન્ક યુ. તો એક પ્રેક્ટિકલ એપ્લિકેશન આ શ્લોકની અંદર હતું કે આદેશનું નિત્ય પાલન, જે મેં નોટ બનાવી છે એમાંથી હું તમને કહું છું હવે. આદેશનું નિત્ય પાલન. જેવી રીતના તમે બીમાર પડો તો ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમને સલાહ આપે અને ડોક્ટરની સલાહ મુજબ તમે ટ્રીટમેન્ટ લેશો તો તમે સાજા થઈ જશો. પછી ઘરે જઈને તમે જાતે ડોક્ટર બની જાવ તો ડોક્ટરે કીધું હોય કે આખી ગોળી સવાર બપોર સાંજ પીવાની. ઘણા બધા એવા દર્દી હોય ઘરે જઈને પોતાની રીતના ડોઝ સેટ કરી લે. હે ને, એ તો સાહેબ થોડી ગરમ પડે એમ કે આખી નો લેવા, અડધી લે છે. અરે અડધી બાળકોનો ડોઝ છે ભાઈ, તારા માટે નથી. એ તને લઈને શું ફાયદો થવાનો હતો? આવા પેશન્ટ મળે ને કાજલ માતાજી, બરાબર. ઘરે જઈને જાતે ડોક્ટર બની જાય, પોતે ડોઝ નક્કી કરી લે. અથવા એમ કે આવી લાલ કલરની ગોળી તો ઓલા ડોક્ટરે આપી હતી, એના નહોતું સારું થયું એટલે લાલ નથી લીધી મેં. ભાઈ આ કલર નો, આ સાડી લેવા થોડી તું આવી છે. લાલ કલર ને, લીલી કલર ને, પીળા કલર ને, અમારા આવા રોજ અનુભવ થાય. હા એટલા પ્રભુજી, માટે કલર વાળું વધારે આવે છે. કલર વાળું, બરાબર. કે લાલ કલર ની તો ઓલા ડોક્ટર દીધી નહોતો ફેર પડ્યો. તમે લાલ આપી ને તો એ પછી નહોતી પીધી. ભાઈ લાલ કલર નું ન હોય, હજારો પ્રકારની ગોળી હોય. એટલે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લેવી પડે, જાતે ડોક્ટર બનવાનું નથી. એમ આયા પણ આદેશનું નિત્ય પાલન. પણ આદેશ કોણ આપે? ગુરુ. પરંપરા, પરંપરા પ્રમાણે ચાલવાનું, બરાબર. ભગવદ્ ગીતા જે છે આપણું લાઈફ મેન્યુઅલ છે. થોડો સમય રોજ કાઢો, રોજ કાઢો. હમણાં રવિવારે એક વૈષ્ણવ ભોજનું આયોજન કર્યું હતું. લગભગ 12 થી ઘણા બધા વૈષ્ણવોને પણ બોલાવ્યા હતા અને જનરલ પબ્લિક પણ હતી. એમાં પ્રશ્ન પૂછ્યો, આપણા ઇસ્કોનના ભક્તો તો ભગવદ્ ગીતા વાંચતા, જનરલ પબ્લિક લગભગ 150 ની આસપાસ હતી. વૈષ્ણવ ભોજ હમણાં રવિવારે રાખ્યું ને અનુસંધાન. તો પૂછ્યું કે ભગવદ્ ગીતા કેટલા લોકો રોજ વાંચે છે? 150 માંથી ખાલી 3 લોકોએ હાથ ઊંચા કર્યા કે અમે ભગવદ્ ગીતા વાંચી છે ક્યારેક ક્યારેક. 3 જ જણા 150 માં. આપણે આપણી જાતને હિન્દુ કહીએ છીએ. પછી કેરલા સ્ટોરી બને, બરાબર ને? કોઈ શંકાને સ્થાન નથી. આપણે જાણતા નથી આપણે બાળકોને શું આપવાના હતા આપણે, બરાબર. તો આદેશનું નિયમિત પાલન પેલું. બીજું શ્રદ્ધાવંત.
શ્રદ્ધા હોવી જોઈએ. જીવનમાં જયારે મુશ્કેલી આવે ને, બરાબર, ત્યારે આપણા પોતાના તર્ક કરતા કૃષ્ણના વચનો ઉપર વધારે ભરોસો હોવો જોઈએ, ગુરુના વચનો ઉપર વધારે ભરોસો હોવો જોઈએ. દેટ ઇઝ શ્રદ્ધા. આપણા તર્ક નહીં, ભગવાનના શબ્દો ઉપર. બરાબર. અને અનસુયંત અનસુયંત નો બીજો મતલબ એ પણ થાય દોષ દ્રષ્ટિનો ત્યાગ. દોષ દ્રષ્ટિ. શાસ્ત્રોમાં આપણી બુદ્ધિ લડાવવી નહીં, વિનમ્રતાથી શાસ્ત્રને સ્વીકાર કરવું જોઈએ. આ શ્લોકનો નિષ્કર્ષ પ્રભુપાદજી આપણને કહે છે કે ભગવાનમાં વિશ્વાસ રાખીને શંકા વગર કર્તવ્યનું પાલન કરો. શંકા વગર. બરાબર. તો શું થઈ જશે? મુચ્યંતે, મુક્ત થઈ જાય. અચ્છા, હવે જે આદેશ નથી માનતા એનું શું? તો આગળનો શ્લોક છે. આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે કે જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે, ન અનુતિષ્ઠંતી. આગળ અનુતિષ્ઠનથી આવ્યું હતું, આયા ન અનુતિષ્ઠનથી આવ્યું. તો નથી માનતા, નિયમિત આચરણ નથી કરતા. શેનું? મેં મતમ, મારા મતનું, મારા આદેશનું, મારું ગાઈડન્સનું નથી કરતા. તો શું થાય? સર્વ જ્ઞાન વિમૂઢા. એનું બધું જ્ઞાન કેવું થઈ જાય છે? વિમૂઢ. મતલબ જ્ઞાન તો છે પણ જરૂર પડે ત્યારે કામ આવશે નહીં. કોઈ મતલબ વગરનો થઈ જશે. મૂર્ખ. બરાબર. અને અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ. પ્રભુપાદજી ભાવાર્થની અંદર સમજાવે છે કૃષ્ણ ભાવના પરાયણ ના થવું એ સૌથી મોટો દોષ છે. ચાલો વાંચો. ભાવાર્થ છે નાનો એવો, વાંચો. કોણ વાંચશે? કોને નથી વાંચ્યું? નીતા માતાજી વાંચો. નીતા ગઢવાણા માતાજી વાંચો. ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુપાદજી દ્વારા શ્રીલ પ્રભુપાદજીનો છે. અહીં કૃષ્ણ ભાવના પરાયણ ન થવાના દોષનું સ્પષ્ટ વર્ણન છે. જેવી રીતે સર્વોચ્ચ વહીવટી વડાની આજ્ઞાના ઉલ્લંઘન માટે સજા થાય છે, તેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અવજ્ઞા કરવા બદલ પણ સજા થાય છે. અવજ્ઞા કરનાર માણસ ગમે તેટલો મહાન હોય તે શૂન્ય હૃદયનો હોવાથી આત્માની તથા પરબ્રહ્મ પરમાત્મા તેમજ પુરુષોત્તમ પરમેશ્વરની ઉપેક્ષા કરનારો હોય છે. તેથી આવા મનુષ્યો માટે જીવનની સિદ્ધિ પામવાની આશા રહેતી નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ. જે લોકો નથી માનતા ભગવાનનો આદેશ, ભગવાનની જે ઈર્ષા કરે છે, બરાબર, તો પછી એનું પરિણામ સર્વ જ્ઞાન, એનું બધું જ જ્ઞાન જે છે વિમૂઢાન, છેતરાઈ જાય છે. અલ્ટિમેટલી એને એમ થાય કે હું બહુ બુદ્ધિશાળી છું, હું બહુ બુદ્ધિશાળી છું, હું તો એન્જિનિયર છું, હું તો ડોક્ટર છું, હું તો સાયન્ટિસ્ટ છું. પણ મૃત્યુ જયારે સામે આવે ને ત્યારે એને ખબર પડે એનું બધું જ્ઞાન છે ત્યાંનું ત્યાં પડ્યું છે. મોટા મોટા સાયન્ટિસ્ટોને આપણે જોયા છે, બરાબર, ભગવાનની સામે વામણા થઈને. ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ એવું એક વૈજ્ઞાનિક કહેતો હતો, બરાબર, જેની વ્હીલચેરમાંથી ઊભું થવાની તેવડે નહોતી, બરાબર, ખાલી એક હાથની બે ચાર આંગળી સિવાય આખા શરીરનું બીજું કાંઈ અંગ હલી નહોતું શકતું. તો એક મૂર્ખ માણસ વ્હીલચેર ઉપર બેસીને એમ કહેતો, ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ. ભગવાન જેવું કઈ, અરે તું વ્હીલચેરમાં છો, ગોડ ડઝ નોટ એક્ઝિસ્ટ, ગોડ નથી ને તું એવું માને છો કે હું બધું કરી શકું, તો ઉભો થઈ જા વ્હીલચેરમાંથી. આખી જિંદગી વ્હીલચેરમાંથી ઉભો ન થયો. કોણ હતો વૈજ્ઞાનિક? સ્ટીફન હોકિન્સ. સ્ટીફન હોકિંગ્સ. કમ્પ્લીટલી નાસ્તિક સાયન્ટિસ્ટ સ્ટીફન હોકિંગ્સ. ઘણા બધા વૈજ્ઞાનિક, સારા પણ વૈજ્ઞાનિકો જે ભગવાનની આદેશોને માનનારા પણ છે, ભગવાનની સત્તાને માનનારા પણ છે, પણ આવા નાસ્તિક પણ છે, બરાબર. પછી એનું નામ આવતું હોય છે ક્યાંય નું ક્યાંય. તો આવા લોકો, ગોડ ડઝ નોટ, ગોડ તો અત્યારે છે પણ સ્ટીફન હોકિંગ્સ ડઝ નોટ એક્ઝિસ્ટ, એ નથી. ભગવાન તો છે, હજી ઠાકોરજી બેઠા છે. તો આવા લોકો જે છે સર્વ જ્ઞાન વિમૂઢાન, પૂરેપૂરા છેતરાઈ જાય છે, બરાબર. એની ચેતના નષ્ટાન અચેતસ, એની ચેતના કમ્પ્લીટલી કૃષ્ણ ભાવના રહિત થઈ જાય છે. આગળ આવ્યું હતું અધ્યાત્મ ચેતસા, અહીંયા આવ્યું છે નષ્ટાન ચેતસ. બે વિરોધી શબ્દ છે. નષ્ટાન ચેતસ કૃષ્ણ ભાવના રહિત અને અધ્યાત્મ ચેતતા કૃષ્ણ ભાવના પરાયણ.
બરાબર. તો ભગવાનના આદેશોની અવગણનાનું પરિણામ શું આવે? ભગવાને બહુ કીધું, નષ્ટાન ચેતની, ચેતનાનો કાર્યક્રમ પૂરો થઈ જવાનો છે. વારંવાર પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનને જઠરે શયનમ, વારંવાર વારંવાર વારંવાર. બરાબર. ગમે એટલો અત્યારે મોટો વૈજ્ઞાનિક હોય, આખી જિંદગી ગમે એટલી પેટર્ન કરાવી હોય, અત્યારે ક્યાંક કૂતરો ગધેડો બનીને ફરતો હશે ને, વારંવાર રીબર્થ કોણ રોકી શકવાનો છે? જેનો જન્મ છે મૃત્યુ કન્ફર્મ છે, જેનું મૃત્યુ છે એનો જન્મ કન્ફર્મ છે. શું શીખ્યા આ શ્લોકમાંથી આપણે? પ્રેક્ટિકલ આસ્પેક્ટ. કમોન, રેઝ યોર હેન્ડ. ચાલો 2-3 પાર્ટિસિપેન્ટ હું પૂછું, પછી આગળ વધુ. રાજેશ્વરી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. જો આપણે ભગવાન કે છે એમ નહીં કરીએ તો 84 લાખના ફેરામાં ચોક્કસ કરવું જ પડશે, એ નક્કી છે. કન્ફર્મ. યસ. ધાર્મી માતાજી શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી, આપણે ભગવાનના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. એ જે કે છે એવું કરવું જોઈએ, તો જ આપણે કહેવાય ને આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બહાર નીકળી શકીશું, નતર અહીંયા જ ફસાયેલા રહીશું. વેરી ગુડ. મારી નોટમાંથી પેલું પ્રેક્ટિકલ એપ્લિકેશન એ છે, દોષ દ્રષ્ટિ અને આદેશનો અસ્વીકાર. ભગવાન તમે જે કીધું એ છે, ભગવાનના આદેશનો અસ્વીકાર. બરાબર. શાસ્ત્રોના જે નિયમો આપ્યા છે, નિયમનો જે આપ્યા છે, ઇન્જેક્શન કહેવાય જેને, ઇન્જંક્શન. બરાબર. એને બંધન ના ગણવા જોઈએ. બરાબર. જ્યારે મનમાં આ નિયમો પ્રત્યે કંટાળો આવે ને, ત્યારે સમજવું કે આ આપણો અહંકાર બોલી રહ્યો છે. 4 નિયમોનું પાલન કરવું, 16 માળા કરવી, જ્યારે આપણને આ કરવામાં કંટાળો આવે ને, ત્યારે સમજવું કે આ મારી અંદર બેઠેલો મારો સૌથી મોટો શત્રુ, બરાબર, જે મને નરક તરફ લઈ જવા માટે ખેંચી રહ્યો છે. ત્યારે એને ઓળખી લેવો જોઈએ આપણે. બરાબર. ઓકે, આદેશનો અસ્વીકાર. નેક્સ્ટ. હા, ચાલો ચાલો. બીજું કોણ બોલી રહ્યું હતું? હજી વિશાલ પ્રભુ, શું શીખ્યા આ શ્લોકમાંથી? બોલો બોલો. ઘણી વાર ભૌતિક રીતે ઘણા જ્ઞાની લાગતા હોય, પણ આધ્યાત્મિક રીતે એમને જ્ઞાન ના હોય આધ્યાત્મિક રીતે. બરાબર છે. ઘણા બધા એવા લાગે, ઘણા બધા એવા તત્વચિંતકો છે, ઘણા બધા એવા સાહિત્યકારો છે. હું નામ નથી લેતો, એ ગોંડલમાં જે એક એવા સાહિત્યકાર છે, આમ બહુ ફેમસ છે, પણ લોકો એને સાંભળવા જતા હોય છે. કૃષ્ણના સંપૂર્ણ વિરોધી, સંપૂર્ણ ભગવાનના સંપૂર્ણ. લોકો આને સાંભળવા જતા હોય. મને એમ થાય કે શું સાંભળતા હશે આવા લોકો પાસે જઈને? હર્ષા માતાજી તમે શું કહો છો? હર્ષા ગેલાણી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. દર વખતે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે, તર્ક પ્રમાણે ન જવું, એના કરતા જે પણ કૃષ્ણ કહી ગયા છે ફક્ત એને બ્લાઇન્ડલી ફોલો કરી શકે. પરફેક્ટ. મારી નોટની અંદર આ પ્રેક્ટિકલ એપ્લિકેશન તમે બોલ્યાની છે, સ્વતંત્રતાનો ભ્રમ, એવું મેં ટાઇટલ આપ્યું ત્યાં. સ્વતંત્રતાનો ભ્રમ, ધ ઇલ્યુઝન ઓફ इंडिपेंडेंसनेस. हमें चाहिए आजादी, लेकर रहेंगे आजादी. इज इट पॉसिबल? આ ભૌતિક શરીરમાં છીએ ત્યાં સુધી એ શક્ય છે કે આપણને આઝાદી મળે? નહીં. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ. અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે. આપણને એવું લાગે કે હું કરતા છું. પ્રકૃતે ક્રિયમાણાની, કોણ કરાવે છે? પ્રકૃતિના 3 ગુણો. આપણે વી આર પપેટ. આપણે કોણ છીએ? પપેટ. બરાબર. લેકર રહેંગે આઝાદી. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. આ ભૌતિક જગતમાં શક્ય જ નથી. બરાબર ને? ઇવન આધ્યાત્મિક જગતમાં જાય પછી પણ આપણે ભગવાન કૃષ્ણના સર્વન્ટ છીએ. બરાબર ને? આપણું કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન જ એ છે, સર્વન્ટ. આપણે કઈ રીતના? આજ સવારે ઇસ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુ કહેતા હતા, ઇસ્કોન માયાપુરમાંથી એક કોર્સ બહાર પાડવામાં આવ્યો. બરાબર. સર્વન્ટ ઓફ ઇસ્કોન એવું કરીને કોર્સ, કોઈ રજીસ્ટ્રેશન પ્રભુજી કે કોઈ આવ્યું જ નહીં કે ભાઈ સર્વન્ટ બનવા માટેનો કોર્સ હતો. હાઉ ટુ બીકમ અ સર્વન્ટ ઓફ ઇસ્કોન, હાઉ ટુ બીકમ અ સર્વન્ટ ઓફ પ્રભુપાદજી, વોટ એવર એને કઈક ટાઇટલ આપ્યું હશે, પણ એમાં રજીસ્ટ્રેશન જ ના થયું. બરાબર. પછી થોડા દિવસ પછી એક બીજો કોર્સ બહાર પાડ્યો, હાઉ ટુ બીકમ અ લીડર ઇન ઇસ્કોન. બરાબર. ધડાધડ રજીસ્ટ્રેશન થયું. બરાબર. રજીસ્ટ્રેશન પેક. એ બધાને લીડર બનવું છે, બધાને લીડર બનવું છે. આપણે કહીએ ને આપણે કૃષ્ણની ઈર્ષા નથી કરતા, ધેટ ઇઝ ઈર્ષા. આ જ તો છે.
બરાબર, મારે લીડર બનવું છે, મારે લીડર બનવું છે. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ રિચ્છતિ. મારે લીડર બનવું. અરે લીડર ઇઝ કૃષ્ણ. આપણે લીડર ક્યાંથી? ઇવન ઘણી વાર ભક્તિમાં આવ્યા પછી પણ આવું થાય. બરાબર, ઇટ્સ ઓકે, ભલે ને ભક્તિ તો કરે છે, અપૂર્ણ છે તો અપૂર્ણ, ધીમે 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 થઈ જશે. ઓકે, આ શ્લોકની અંદર શ્રી પ્રભુપાદજી આપણને એક અલ્ટિમેટ નિષ્કર્ષ આપી રહ્યા છે કે ભગવાનના કાયદાથી ઉપર કોઈ નથી. આ શ્લોક કહેવા માંગે છે ભગવાનના કાયદાથી ઉપર કોઈ નથી. નોબડી, નોબડી ઇન્ક્લુડિંગ ઓલ. બ્રહ્માજી થી લઈને સામાન્ય કીડી સુધી ઓલ આર ઇન, બરાબર, બધા એમાં છે. ઓકે, આગળ 33મા શ્લોકની અંદર હવે અર્જુન કહે છે કે સામાન્ય લોકો તો ઠીક, ભગવાન, સામાન્ય લોકો તો ઠીક ભાઈ આદેશ નથી માનતા, પણ મોટા મોટા જ્ઞાની લોકો પણ 3 ગુણો દ્વારા દોરવેલા છે. સામાન્ય લોકોની ક્યાં વાત કરવાની? તો રસ્તો શું? રસ્તો એ જ છે. કયું? નારિયેલ વાળું ઉદાહરણ જે છે પાછું યાદ રાખવાનું. દમન કરવાનું નથી. બરાબર, ધીમે ધીમે ઠક 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 ઠક, એક માળા એક માળા એક માળા એક માળા, બે માળા બે માળા, ધીમે ધીમે 4 માળા, એમ કરીને ધીમે ધીમે 8 માળા 16 માળા. દમન કરવાની જરૂર નથી, ધીમે ધીમે થઈ જશે. જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે. પ્રકૃતિ એટલે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે આપણને મળેલી આપણી આ શરીરમાં રહેલી કોન્શિયસનેસ, સાયકોફિઝિકલ નેચર ઇંગ્લિશમાં કહેવાય, તે મુજબ કાર્ય કરે છે. સાયકોફિઝિકલ નેચર પ્રમાણે કાર્ય કરતા હોય છે. દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે તો પછી દમન કરવાથી શું ફાયદો, શું મળી શકે? તો દમન કરવાની જરૂર નથી. પ્રભુપાદજી ભાવાર્થની અંદર સમજાવે છે કે ખાલી વિદ્વાન બની જાય તો મુક્તિ ના મળે, ને ખાલી સંન્યાસ લઈ લઈએ ને તોય મુક્તિ ના મળે. દમન કરવાની જરૂર નથી. કોઈ એમ કે ના ના ભાઈ છોડો ઘર બાર, ચલો હરિદ્વાર. આપણે તો હવે ભાઈ ભક્તિ શાસ્ત્રી કરી લીધું ને ખબર પડી કે આ સંસાર છે, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એ બરાબર, ભગવાન સત્ય છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જગત મિથ્યા, હું જતો રહું. નો, દમન કરવાથી કાંઈ નહીં થાય. તમે એ રીતના ઇન્દ્રિયોને કંટ્રોલ કરી દબાવીને ત્યાં જશો ને ત્યાં વધારે ભોગ કરશો, ઉલટાનો વધારે ભોગ કરશો. તમે લોકો વાંચજો, શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં આ વસ્તુ આપણને સમજાવે છે બહુ ક્લિયરલી કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવું જોઈએ. પ્રભુપાદ એક સેન્ટેન્સ બહુ સરસ ભાવાર્થમાં લખે છે કે કોઈ પણ મનુષ્ય એકાએક પોતાના નિયત કર્તવ્ય કર્મો છોડી દેવા નહીં અને કૃત્રિમ અધ્યાત્મવાદી ના બનવું. કેવો શબ્દ વાપરે પ્રભુપાદે ત્યાં? કૃત્રિમ અધ્યાત્મવાદી, આર્ટિફિશિયલ અધ્યાત્મવાદી નહીં બનવાનું. બરાબર, નહીં નહીં ભાઈ હું બરાબર, હું તો હવે સંન્યાસી બની જઈશ, નહીં, બરાબર. નિયત કર્તવ્ય કર્મો એકાએક છોડી દેવાનું. બરાબર. તો અર્જુન ભગવાનને કહે છે કે તમે જે કહો છો એ પ્રમાણે જો ના કરીએ તો દંડ મળે. મળે ને? આગળ ભગવાને કહ્યું ને કે હું જે પ્રમાણે કહું છું, મારા આદેશોનું પાલન નહીં કરો તો શું થશે? નષ્ટાન ચેતસ, ચેતના નષ્ટ થઈ જાય, દંડ મળશે. બરાબર. છતાં લોકો તો આવું કરે જ છે. થાય છે ને? નથી કરતા લોકો? આવું કરે જ છે. ઘણાને ખબર હોય છે કે આ ખોટું છે છતાં એ કરે છે. આવું થાય છે. આપણે તો ભગવદ ગીતા વાંચી લીધી ને, તમે ને મેં. આપણામાંથી ઘણા બધા દીક્ષિત પણ છે ને, બરાબર. છતાં પણ એવા કોઈ કાર્યો આપણાથી થાય છે જે આપણે એ કાર્ય કરવા જોઈએ નહીં. થાય છે આવું કે નથી થતું? આવા કોઈ કાર્ય આપણાથી થાય છે? આવું કોઈ વર્તન આપણું થઈ જાય છે કોઈ વ્યક્તિ સાથે? આપણું બિહેવિયર ક્યારેક એવું થઈ જાય જે ખરેખર આપણું બિહેવિયર હોવું ના જોઈએ, થઈ જાય છે. હજી આપણે ચાળી ચુગલી કરીએ છીએ, અહીંની આયા ત્યાંની ત્યાં કરીએ છીએ. શું કામ આવું થાય છે? ઇસ્કોનમાં આવી ગયા, ભગવદ ગીતા વાંચી લીધી, ઇવન દીક્ષા પણ થઈ ગઈ, ઘણા બધા શેલ્ટર પણ થઈ ગયું. આવું શું કામ થાય છે?
એટલે ભગવાન એ જવાબ આપે છે, પ્રકૃતિના 3 ગુણોથી દોરવાઈ જાય છે. અને દોરવાઈ જવાનું કારણ શું? તો કે પોતાની ઈચ્છા. આપણી ઈચ્છાથી આપણે દોરવાઈ છીએ. અચ્છા, તો સમાધાન શું? સમાધાન શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં 7.14મો જે શ્લોક છે એ મુજબ સમજાવે છે. દેવીએ શામ ગુણમયી. બોલો શ્લોક, બોલો આખો બોલો. દેવીએ શામ ગુણમયી દેવી હે શ્યામ ગુણમયી મમ માયા દુરતયા મામેવ મામેવ યે પ્રપદ્યન્તે પ્રપદ્યન્તે માયામેતાં માયામેતા તરંતિ તરન્તિ. તો કઈ રીતના પ્રકૃતિના 3 ગુણોમાંથી છૂટી શકાય? તો રસ્તો એક જ છે, કૃષ્ણ ભાવનામૃત. બીજો કોઈ રસ્તો નથી. એના સિવાય ઇટ ઇઝ ઇમ્પોસિબલ. બરાબર. એટલે કૃષ્ણ ભાવનામૃતમાં ના આવીએ અને ખાલી ઇન્દ્રિયોનું દમન કરીએ તો એનાથી કાંઈ મળશે નહીં. એના કરતા કૃષ્ણ ભાવનામૃતમાં આપણે આવીએ, બરાબર, અને આપણે પ્રયત્ન કરીએ. કોપી કરવાની જરૂર નથી. ઘણી વખત એવું થાય કે હજી આપણે એટલા પરિપક્વ ના થયા હોય ને આપણે કોપી કરીએ પરિપક્વતાની, તો આપણે ટકી ના શકીએ. જેમ કે લેવલ 1માં ઘણા બધા નવા આવ્યા હોય, તરત આપણે એને એમ કહી આ નિયમ ને પેલો નિયમ ને 16 માળા ને, તો કદાચ તમારા આગ્રહથી કરે પણ ખરું, પણ એની સ્ટેબિલિટી નહીં આવે. થોડાક દી કરશે ને પછી હાવ ભાગી જાય, દેખાશે જ નહીં કોઈ દી, કોઈ ક્લાસમાં જ નહીં આવે. બરાબર. કોપી કરવાની કઈ મતલબ, સ્ટેબિલિટી નહીં આવે, ક્યારેય નહીં આવે. કારણ કે જૂની આદતો છૂટતા વાર લાગે. જેવી રીતના પંખો ઘરમાં ચાલુ હોય ને તમે સ્વિચ બંધ કરી દો, પંખો તરત બંધ ન થઈ જાય, બરાબર ને? પંખો ફરે, ઘણી વખત ફરે, ધીમે 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 ફરતો 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 એક સમય બંધ થાય. એમ કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા પછી જૂની આદતો હજી હોય, ચાળી કરવાની, ચુગલી કરવાની, અહીંથી અહીંયા કરવાની, આ બધું રે, ઇટ્સ ઓકે. એક સમયે એ પંખો બંધ થઈ જશે, ચિંતા કરવાની જરૂર નથી. એક વખત એક માતાજી ઇસ્કોન દ્વારકા દિલ્હી, ત્યાં હિઝ ગ્રેસ અમોઘ લીલા પ્રભુ ને કઈક કમ્પ્લેન કરી રહ્યા હતા કે ઓલા બીજા પ્રભુજી છે ને ચાળી ચુગલી કરે છે અને મને બિલકુલ સન્માન નથી આપતા. ત્યારે અમોઘ લીલા પ્રભુ આ વસ્તુ સમજાવતા હતા કે ભાઈ એની સ્વિચ તો બંધ થઈ ગઈ છે ઇસ્કોનમાં આવીને, પણ પંખો ફરે છે હજી. તમે ખાલી રાહ જોવો, પંખો બંધ થઈ જશે, પછી એ જ વ્યક્તિ તમારા ચરણ કમળમાં આવીને એનું મસ્તક તમારા ચરણમાં મૂકી દેશે કે માતાજી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરી દેજો. થોડીક રાહ જુઓ, થઈ જશે. એ હરે કૃષ્ણ મહામંત્રની માળા કરે છે, જોપ કરે છે, મંગલા આરતીમાં આવે છે, પણ ચાળી ચુગલી અત્યારે કરે છે. તેનો મતલબ એવો નહીં કે આપણે એને ત્યજી દઈએ, એને છોડી દઈએ. ન, થઈ જશે ધીમે 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 ધીમે. બરાબર. તો આ સંસાર છોડવાનો નથી, પણ ભોગ ભોગવવાની જે પ્રવૃત્તિ જે છે ને એ ધીમે 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 બંધ કરવાની છે. ઈચ્છાને ધીમે ધીમે કન્વર્ટ કરવાની છે, કૃષ્ણમાં લઈ જવાની છે ઈચ્છાને. બરાબર. તો આ શ્લોકની અંદર ભગવાન આપણને સમજાવે છે કે ઇવન જ્ઞાની માણસ હોય ને એ પણ પ્રકૃતિના આધીન રહીને જ કામ કરતો હોય છે. બરાબર. એનો જે ચોક્કસ સ્વભાવ હોય, સતોગુણ, રજોગુણ, તમોગુણનું મિશ્રણ હોય, બરાબર, એ મુજબ એ વ્યક્તિ કામ કરતો હોય. આના ઉપરથી એક પ્રેક્ટિકલ એપ્લિકેશન એ શીખવા મળે કે તમારા પોતાનો અથવા પોતાના પરિવારના સભ્યોનો મૂળભૂત જે સ્વભાવ રહ્યો ને સ્વભાવને સ્વીકારતા શીખી જાઓ. કારણ કે પ્રકૃતિના 3 ગુણોની અંદર છે એ વ્યક્તિ. તમારા સાસુ, તમારા સસરા, તમારો હસબન્ડ, તમારી વાઈફ, વોટ એ ક્યાં છે? પ્રકૃતિના 3 ગુણોની અંડરમાં. તો સાયકોફિઝિકલ નેચર પ્રમાણે કાર્ય તો કરશે, બરાબર. તો એના મૂળભૂત સ્વભાવને સ્વીકારવાની કોશિશ કરો ધીમે ધીમે, અને એને કૃષ્ણ ભાવનામૃત આપવાની કોઈ, એને તર છોડી ના દો કે નહીં હું મહાન ભક્ત થઈ ગયો છું અને આ બધા તો આવા છે. જયારે આપણને એવું લાગે ને કે આપણે બહુ મહાન ભક્ત થઈ ગયા ને, તેથી સમજવું કે આપણે ભક્ત છે જ નહીં. કારણ કે જે ખરેખર ભક્ત થઈ જાય પોતાની જાતને કોઈ દી મહાન માને જ નહીં. એ તો એવું માને હું તો તુચ્છ છું, હું ભક્ત જ નથી એવું માને. એકચ્યુઅલી આઈ એમ નોટ ડિવોટી. હવે એનું પાછું આપણે કોપી કરવાની જરૂર નથી, આર્ટિફિશિયલી નથી કરવાની જરૂર, એ હૃદયમાંથી જ આવે, અંદરથી આવે. બરાબર. તો આપણને ભગવાન આ સમજાવે છે ભાઈ સ્વીકારવું જોઈએ સાયકોફિઝિકલ નેચર. બરાબર. અને બીજું એક અહીંથી આ શ્લોકમાંથી એ શીખવાનું છે કે બળજબરી પૂર્વક દમન વ્યર્થ છે. નિગ્રહ કિમ કરિષ્યતિ. નિગ્રહનો મતલબ આપણે ફોર્સફુલી કરવાનો કોઈ મતલબ નથી.
આપણી પાસે જે કઈ વ્યવસાય હોય, આપણો હોદ્દો હોય, જે કઈ આપણી ભૌતિક અનુકૂળતા હોય, એને આપણે માયા કહી દઈએ અને બધું છોડી દઈએ, બરાબર. એના બદલે બધી જ વસ્તુ, એ હોદ્દો, એ પોસ્ટ અને પોઝિશનનો ઉપયોગ ભગવાન કૃષ્ણની સેવામાં કરવાની કોશિશ કરવી જોઈએ. ધર્મના પ્રચાર માટે એની કોશિશ કરવી જોઈએ. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બરાબર. એટલે આ શ્લોકમાં નિષ્કર્ષ પ્રભુપાદ જે આપણને આપે છે, કૃત્રિમ ત્યાગી ન બનો. આર્ટિફિશિયલ ત્યાગી બનવાની જરૂર નથી, પણ કૃષ્ણ ભાવનામૃત, કૃષ્ણ ભાવના ભાવિત બનો, બરાબર. આગળ ભગવાન એ જ વિષય અને થોડાક ઊંડાણપૂર્વક લઈ જાય અને ભગવાન કહે છે કે બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે. રાગ દ્વેષો વ્યવસ્થિતો. આ બે વસ્તુમાં આપણે ડૂબેલા છીએ. આની આપણે ચર્ચા થઈ ગઈ છે. રાગ અને દ્વેષ. બહુ સાદી ભાષામાં કહીએ તો ગમવું અને ના ગમવું. સવારથી ઉઠીને સાંજ સુધી આપણે આ બે વચ્ચેની અંદર જ ફસાયેલા છીએ. રાત્રે સુઈએ તોય ભાઈ મને આ ઓશીકું ગમે ને આ ઓશીકું ના ગમે. મને મારી જગ્યાએ શું ગમે, મારી જગ્યા ન હોય તો મને નીંદર ના આવે. મને સવારે ઉઠીએ તો ભાઈ આ પ્રકારની પેસ્ટ ગમે, આ પ્રકારની પેસ્ટ ના ગમે. નાવા જઈએ તો આ સાબુ ગમે ને આ સાબુ ના ગમે. બહાર નીકળીએ તો આ કપડા ગમે ને આ કપડા ના ગમે. કોન્સ્ટન્ટ, બરાબર. ફૂડ પ્લેટમાં આવે તો આ ભાવે ને આ ના ભાવે. આ વ્યક્તિ ગમે ને ઓલો વ્યક્તિ ના ગમે. કન્ટિન્યુઅસ આપણે આ બે વસ્તુની વચ્ચે ફસાઈ ગયા છીએ. રાગ દ્વેષો, બરાબર. ઇન્દ્રિયમ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. આગળ કીધું ને ભગવાને દમન કરવાથી શું મળશે, આ ભગવાન આ સમજાવે છે. દમન ના કરો, પણ ઇન્દ્રિયોને એ રીતના સંતુષ્ટ કરો કે ઇન્દ્રિયો વિષયના નિયંત્રણમાં ન આવી જવી જોઈએ, બરાબર. ઇન્દ્રિય સંતુષ્ટ કરો, કોઈ વાંધો નથી, પણ કેવી રીતના? વિષયના નિયંત્રણમાં ના આવે. મનુષ્ય ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ થાય છે. પ્રભુપાદ ભાવાર્થ ઘણો બધો લાંબો છે, પણ વાંચવો છે. ચાલો વાંચો. પેલો વિભાગ જે ભાવાર્થનો છે ને, એમાં ઇન્દ્રિય ભોગમાં કંટ્રોલ કરવો, પણ કેવી રીતના? શાસ્ત્ર પ્રમાણે. રિદ્ધિ આસર માતાજીએ નથી વાંચ્યું, તમે વાંચવાની શરૂઆત કરો. રિદ્ધિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. રિદ્ધિ આસર માતાજી, રિદ્ધિ આસર માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. વાંચો. ભાવાર્થ શ્રી પ્રભુપાદ કી જય. કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત મનુષ્યો, ભક્તો સ્વાભાવિક રીતે જ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ પ્રત્યે અરુચિ ધરાવે છે, પરંતુ આવી ભાવનાથી રહિત મનુષ્યોએ શાસ્ત્રોક્ત નિયમો અને નિયંત્રણોનું પાલન કરવું જોઈએ. અનિયંત્રિત વિષયભોગ એ ભૌતિક બંધનનું કારણ છે, પરંતુ પ્રમાણભૂત શાસ્ત્રોના નિયમો તથા નિયંત્રણોનું પાલન કરનાર મનુષ્ય ઇન્દ્રિય વિષયોમાં ફસાતો નથી. ઉદાહરણાર્થ જાતીય સુખ બદ્ધ જીવ માટે જરૂરી છે અને લગ્ન સંબંધ હેઠળ જાતીય સુખ માણવાની છૂટ આપવામાં આવે છે. શાસ્ત્રોની આજ્ઞા અનુસાર પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સુખ વર્જ્ય છે અને અન્ય સર્વ સ્ત્રીઓને પોતાની માતા સમાન ગણવી જોઈએ, પરંતુ આ શાસ્ત્રના આદેશો હોવા છતાં મનુષ્ય અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખવાનું વલણ ધરાવે છે. આવી વૃત્તિઓને અંકુશમાં રાખવી પડે, અન્યથા તેઓ આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક બને છે. જ્યાં સુધી આ ભૌતિક શરીર રહે છે ત્યાં સુધી શારીરિક જરૂરિયાતોને નિયમનો હેઠળ સંતોષવાની છૂટ આપવામાં આવે છે. તેમ છતાં આવી છૂટના નિયંત્રણ ઉપર વિશ્વાસ રાખવો ન જોઈએ. મનુષ્ય અનાસક્ત. માતાજી એક મિનિટ, અહીંયા સુધી જે વાત આવી ને, છૂટ આપવામાં આવે છે, ત્યાં સુધી પ્રભુપાદ ચર્ચા કરે છે કે ઇન્દ્રિય ભોગમાં કંટ્રોલ રાખવો, પણ કઈ રીતના? શાસ્ત્ર પ્રમાણે. અને એનું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે લગ્ન જીવન, બરાબર. કે ભાઈ જાતીય જીવન જીવવામાં પ્રોબ્લેમ નથી, પણ કેવી રીતના? તો કે શાસ્ત્ર પ્રમાણે લગ્ન કરો અને પત્ની સાથે જાતીય જીવન જીવો, બરાબર. અને પછી પતિ પત્ની સાથે મળીને ભક્તિ કરો અને ભગવાનના ધામમાં સાથે જાઓ, બરાબર. અહીંયા સુધી એ વાત આવી. હવે ઇન્દ્રિય ભોગમાં કંટ્રોલ કરવો, પણ શાસ્ત્ર પ્રમાણે. હવે આગળ પ્રભુપાદ એ વસ્તુ સમજાવે છે કે શું શાસ્ત્ર પ્રમાણે ઇન્દ્રિય ભોગ કરીશું અને એમાં કંટ્રોલ લઈ આવીશું તો પતન નહીં થાય? રિસ્કી તો એ પણ છે. હવે પ્રભુપાદ એ સમજાવે છે, વાંચો. તેમ છતાં આવી છૂટ, ત્યાંથી વાંચો.
તેમ છતાં આવી છૂટના નિયંત્રણ ઉપર વિશ્વાસ રાખવો ન જોઈએ. મનુષ્ય અનાસક્ત રહીને જ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે જેમ રાજમાર્ગ પર પણ અકસ્માતની શક્યતા રહેલી હોય છે, તેમ નિયમાધીન વિષયભોગમાં પણ મનુષ્ય પથભ્રષ્ટ થઈ શકે છે. રાજમાર્ગોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે છે, છતાં પણ સૌથી વધારે સલામત માર્ગમાં પણ કોઈ આફત નહીં આવે તેની બાંયધરી કોઈ આપી શકે નહીં. ભૌતિક સંઘને કારણે વિષય સુખની વૃત્તિ ઘણા લાંબા સમયથી ચાલુ રહી છે. તેથી નિયમન હેઠળનું વિષય સુખ ભોગવવા છતાં અધઃપતન થવાની સંભાવના રહેલી જ હોય છે. માટે નિયંત્રિત વિષય સુખની આસક્તિથી પણ સર્વથા દૂર રહેવું જોઈએ. પરંતુ હરે કૃષ્ણ. અહીંયા સુધી પ્રભુપાદ આપણને સમજાવ્યું કે ઇવન શાસ્ત્ર પ્રમાણે પણ જો તમે ઇન્દ્રિય ભોગ ઉપર કંટ્રોલ કરી અને ભોગ કરવાની કોશિશ કરશો તો પણ એ રિસ્કી છે. ધારો કે જાતીય જીવન છે, લગ્ન જીવન, તમે લગ્ન કરીને જાતીય જીવન જીવી શકો, પણ ખાલી એટલાથી ભગવાન થોડી મળી જશે. કોઈ એમ કે ભાઈ હું મારી પત્ની સિવાય કોઈ મારે એક્સ્ટ્રા મેરિટલ અફેર નથી, બરાબર, મારા પતિ સિવાય કોઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર નથી, પણ હવે સતત પત્નીમાં જ આસક્ત રહેશે આખી જિંદગી, તો મૃત્યુ સમય તો પત્ની યાદ આવશે, તો ફસાઈ ગયા ને, તો પણ ફસાઈ ગયા. રિસ્કી તો છે જ એમાં પણ. એટલે પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે રાજમાર્ગનું. રાજમાર્ગ એટલે એક્સપ્રેસ વે, હાઈવે, એક્સપ્રેસ વે. જેમ કે આપણે પેલો એક્સપ્રેસ વે તમે જોશો તો અમદાવાદ અને વડોદરા વચ્ચેનો. પછી અત્યારે NE4 દિલ્હીથી છેક વડોદરા, સોરી, દિલ્હીથી મુંબઈ સુધીનો 120 ની સ્પીડ લિમિટ હોય છે એમાં, 120 કન્ટિન્યુઅસ તમે ચાલી શકો. તો શું ત્યાં એક્સિડન્ટ ના થાય? ક્યાંય થાય. ભલે ને ગમે એટલા કેમેરા મૂક્યા હોય, કોઈ સ્પીડ બ્રેકર ના હોય, મોટા ભાગે લાઈન છે સ્ટ્રેટ હોય, ઓલમોસ્ટ 8 લેન રોડ છે, વચ્ચે કઈ પશુ પણ ના આવે, બે બાજુ ફેન્સિંગ કરેલું હોય, ઇવન ત્યાં પણ એક્સિડન્ટ થવાના ચાન્સીસ તો રહે જ છે. એટલે ગમે એવું તમે ઇવન શાસ્ત્ર પ્રમાણે પણ ભોગ કરો. આ કર્મકાંડ વાળો વિભાગ રહ્યો ને, પ્રભુપાદ એને હાઇલાઇટ કરે છે. એકચ્યુઅલી વેદના જે 3 ભાગ રહ્યા ને, બરાબર, જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ, કર્મકાંડ. એ કર્મકાંડ એના માટે જ આપ્યો છે કે શાસ્ત્ર પ્રમાણે આપણે ઇન્દ્રિય ભોગ કરીએ, કંટ્રોલમાં રાખીએ, પણ રિસ્કી તો એ પણ છે જ. અચ્છા, તો સોલ્યુશન શું? એમાંય રિસ્ક છે તો સોલ્યુશન શું? હવે પ્રભુપાદ જે છે સોલ્યુશન આપે છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃત, ત્યાંથી વાંચો. પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં આસક્તિ રાખવાથી અથવા કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિમાં કાર્યરત રહેવાથી મનુષ્ય સર્વ પ્રકારના ઇન્દ્રિય વિષયક કાર્યો પ્રત્યે વિરક્ત થઈ જાય છે. માટે મનુષ્ય જીવનના કોઈ પણ તબક્કે કૃષ્ણ ભાવનાથી વિરક્ત થવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. સર્વ પ્રકારની ઇન્દ્રિયાસક્તિમાંથી વિરક્તિનો ઉદ્દેશ અંતે તો કૃષ્ણ ભાવનામૃતની ભૂમિકામાં ઉન્નત થવાનો છે. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસો વર્જ્યમ રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. બીજા અધ્યાયમાં શ્લોક છે ને, બરાબર ને, કે ભાઈ ઇન્દ્રિયો જે છે જ્યાં સુધી એને હાયર ટેસ્ટ નહીં મળે ત્યાં સુધી લોઅર ટેસ્ટ છૂટવાનો નથી. બરાબર. લગ્ન જીવનમાં આગળ વધીએ, પતિ પત્ની જાતીય જીવન જીવતા હોય, પણ સેન્ટરમાં કૃષ્ણને મૂકો. સવારે ઉઠીને પતિ પત્ની સાથે મળીને ભગવાનની સેવા કરે, વિગ્રહ સેવા કરે, પૂજા અર્ચના કરે. એમ કરતા 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 એક દિવસે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છામાંથી આપમેળે વિરક્ત થઈ જશે. બરાબર. કૃષ્ણને સેન્ટરમાં તો મૂકવા જ પડશે. એ અલ્ટિમેટ સોલ્યુશન છે. શાસ્ત્ર પ્રમાણે ભોગ ભોગવવો એ પશુ કરતા સારી વસ્તુ છે. શાસ્ત્રને સાઈડમાં મૂકીને ભોગ ભોગવવા મતલબ પશુ. બરાબર. એટલીસ્ટ વેદનો કર્મકાંડ ભાગ ફોલો કરે તો એટલીસ્ટ મનુષ્ય લેવલ ઉપર તો આવે, પણ એટલું પણ પૂરતું નથી ભગવતધામ જવા માટે. ભગવતધામ જવા માટે કૃષ્ણને સેન્ટરમાં મૂકવા પડશે. એટલે અહીંયા વેદોનો કર્મકાંડ વાળો જે ભાગ જે છે એમાં આપણને પ્રભુપાદ બહુ ક્લિયરલી સમજાવે છે કે દમન નથી કરવું તો શાસ્ત્ર મુજબ ઇન્દ્રિય તૃપ્તિ કરીએ, ઇટ્સ ઓકે, પણ શાસ્ત્ર મુજબ ઇન્દ્રિય તૃપ્તિ કરીએ તો રિસ્ક નથી? રિસ્ક તો તોય છે જ, એમાંય છે. હાઈવે ઉપર ચાલશો, બરાબર, રિસ્ક તો એમાં પણ છે ને છે જ. બરાબર. શાસ્ત્ર પ્રમાણે ઇન્દ્રિયને સંતુષ્ટ કરીશું, ભોગ ભોગવીશું, તો પતન તો એમાં પણ થાય જ. એટલે જ એને કેટવ ધર્મ કહેવામાં આવ્યો છે. ધર્મ પ્રોજિત કેટવો અત્ર પરમો. પછી
નિર્મત્સરાણામ રામ સતામ સતામ પછી જો વારી મુદ્રામ એ કઈક અલગ શ્લોક ચાલુ કર્યો તમે પેલો ગોતો શ્રીમદ ભાગવતમ માંથી. ચાલો. વસ્તુ શિવસમ વસ્તુ વેદ્યમ શિવદમ વસ્તુ વ્યસ્તુ વસ્તુ શિવદમ મને આખો મને અત્યારે વેદ્યમ જ નથી આવતો વસ્તુ શિવદમ જીભ ઉપર ગોતો. કઈ નહીં, કેટવ ધર્મ ભાગવતમ ની અંદર થી કિક આઉટ કરવામાં આવ્યું છે. એ જ કેટવ ધર્મ છે કે કર્મકાંડ વાળો ભાગ રહ્યો ને કેટવ ધર્મ છે. કેટવ ધર્મ સમજાવવા માટે પ્રભુપાદે રાજમાર્ગ નું એક્ઝામ્પલ આપ્યું છે. ભાઈ રાજમાર્ગમાં ચાલશો, ગમે એટલી સારી ગાડી હશે, ગમે એટલો સારો રોડ હશે, અકસ્માત તો થાય, ચાન્સ તો એમાં પણ રહે. રસ્તો એ છે કૃષ્ણ ભાવના મૃત. બરાબર. તો બહુ ક્લિયરલી છે, કોઈ પણ પ્રકારના રોકટોક વગર કોઈ વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિ કરે તો એ પશુ સમાન છે. શાસ્ત્ર પ્રમાણે ચાલે તો એટલીસ્ટ મનુષ્ય કહેવાય ને. એમાં કૃષ્ણ લઈ આવે તો વ્યક્તિ ભક્ત બનીને ભગવત ધામ જતો. ખરેખર આત્માને ઇન્દ્રિય તૃપ્તિ સાથે કોઈ લેવા દેવા નથી. શરીરને ઇન્દ્રિય તૃપ્તિ આપવી એ આત્મા માટે ખરેખર તો પનિશમેન્ટ છે. આત્મા માટે શું છે? પનિશમેન્ટ છે. બરાબર. શરીર માટે મજા છે, મન માટે મજા છે, પણ આત્મા માટે પનિશમેન્ટ છે. આપણને એવું લાગે સુખ છે, સુખ નથી, અલ્ટિમેટલી પનિશમેન્ટ છે. તો જીવનનો ઉદ્દેશ્ય શું છે? તો કે આ પનિશમેન્ટમાંથી બહાર નીકળવું, ભોગોમાંથી બહાર નીકળવું અને ભગવાન તરફ આગળ વધવું. બરાબર. શરૂઆતમાં આપણને અઘરું પડે, પણ ધીમે 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 એટલો આનંદ આવશે કે ભૌતિક આનંદ જ તુચ્છ લાગે. જેમ કે રોજ મંગલા આરતી માટે ઉઠતા હોય, રોજ મંગલા આરતી માટે ઉઠતા હોય, એક દિવસ ના ઉઠાય તો અઘરું પડે, ના મજા આવે, ગમે નહીં આખો દિવસ. આવું થાય કે ના થાય? શું લાગે? અનુભવ એવો કઈ કે છે તમારા લોકો? હા પ્રભુજી, બહુ રિગ્રેટ છે. આખો દિવસ પોતાના પર જ ગુસ્સો આવે એમ કે કેમ આ વેસ્ટ જતી રહે, એક દિવસ આખો વેસ્ટ ગયો એવું થઈ જાય. આજ ભગવાનના દર્શન ના થયા તો એ વેસ્ટ દિવસે થઈ પછી ગયું. પ્રાપ્તિ ના થાય. હા, કઈ મજા ના આવે. મોર્નિંગ જપા હા જો ના થાય ને તો આખો દિવસ જપવા માટે સ્ટ્રગલ કરવું પડે. એવું થાય ને? સવારમાં 16 માળા જે લોકોને કરવાની હેબિટ પડી ગઈ હોય ને, પછી એને આખો દિવસ 16 માળા કરવામાં સ્ટ્રગલ કરવું પડે. સાલું સવારમાં 16 માળા થઈ ગઈ તો થઈ ગઈ, બાકી 8 વાગ્યા પછી 16 માળા કરવી, પછી ધીમે ધીમે જેમ સૂર્યનારાયણ ભગવાન ઉપર ચડતા જાય, આપણી માળાના પાડા આપણા ફરે નહીં. વેરી ડિફિકલ્ટ. બરાબર. એટલે ભક્તો ઇવન ટ્રાવેલિંગ અલ્ટર સાથે રાખે. અમે લોકો ચારધામ ગયા હતા તો અમે ટ્રાવેલિંગ અલ્ટર સાથે રાખતા, નાનું એવું. તો ગમે ત્યાં હોય, બરાબર ને, અમે ત્યાં મંગલા આરતી કરી લેતા, આખો પરિવાર મળીને સાથે. મંગલા આરતી, તુલસી આરતી, નરસિંહ આરતી, ગુરુ પૂજા, બધું એક બેગની અંદર બધું હોય. ભગવાનનો ફોટો, શ્રી વિગ્રહ ના લઈ જાય, ફોટા સ્વરૂપે, છબીજી સ્વરૂપે ભગવાનને લઈ જાય અને બધી સેવા કરીએ. જેવી રીતના આપણે મંદિરમાં કરીએ જ રીતના બધી વસ્તુ હવે આપણે હેબિટ પાડવી જોઈએ, જેથી આપણું રૂટીન ગમે ત્યાં આપણે હોય, મંગલા આરતી આપણી સ્ટોપ ના થવી જોઈએ કોઈ પણ. કારણ કે ત્યાં નેટ નહોતું ને. અમે જેવી જગ્યાએ, તમે લોકો પણ એવી જગ્યાએ જતા હશો જ્યાં ઇન્ટરનેટ કનેક્શન જ ના હોય. અમે ગયા હતા તો ત્યાં એ સાઈડમાં ઇન્ટરનેટ કનેક્શન મોટા ભાગની જગ્યાએ હતું જ નહીં. બરાબર. તો એક વખત જયારે આપણને આનો આનંદ આવે પછી એમ થાય કે હવે એક દિવસે મંગલા આરતી ના ચૂકાવી જોઈએ. બરાબર. તો જેમાં આપણને ઇન્દ્રિય તૃપ્તિનો આનંદ આવતો હોય, જેમ કે સંતજનો એમ કે છે કે ભૂખ્યા પેટે ભગવાનનું ભજન કરો. આપણને પેટમાં કઈક નાખીએ તો મજા આવે. બરાબર. પણ સંતજનો એમ કે છે કે ભૂખ્યા પેટે ભજન કરો. બરાબર. એમાં વધારે, કારણ કે એમાં એને રસ આવી ગયો. જેમ કે આપણા ગોસ્વામી તમે જો, રઘુનાથ દાસ ગોસ્વામી, રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી. બરાબર. સામાન્ય એક દૂના છાસ અઠવાડિયામાં 3 વખત, નાની એવી બાટી, એમાં મીઠું ના હોય. એમાં ખબર છે મદન મોહનજી કમ્પ્લેન કરતા હતા, ભાઈ થોડું મીઠું તો નાખ ભાઈ. બરાબર. તો આજ મીઠું માંગ્યું, કાલ તમે ભાઈ માખણ માંગો ને ઘી માંગો ને, આ ના પોહાય આપણને કાંઈ. બરાબર ને? તો એકદમ સિમ્પલ જીવન, કારણ કે ટેસ્ટ કન્વર્ટ થઈ ગયો છે. આપણો ટેસ્ટ કન્વર્ટ નથી થયો. એટલે જે આપણને કેરીનો રસ ભાવે છે, આપણને સેન્ડવિચ ભાવે છે, આપણને ઢોસા ભાવે છે, રસ કન્વર્ટ નથી થયો ને આપણને. થઈ જશે ધીમે 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 થઈ જશે, કોઈ ચિંતાનો વિષય નથી. ઘણા બધા આપણા આગળ જન્મ થયા છે. બરાબર.
કેટલાય બધા જન્મોની ચેતના આપણે સાથે લઈને આવ્યા છીએ. એટલા માટે થોડું આપણને આ રાગ અને દ્વેષની વચ્ચે આપણે ફસાયેલા છીએ ધીમે ધીમે. પણ આ રાગ અને દ્વેષમાંથી ધીમે 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 આપણે નીકળી જઈશું. બરાબર. કેવી રીતના નીકળી જઈશું રાગ અને દ્વેષની? ગુરુના આદેશ દ્વારા. એના વગર આપણે નહીં નીકળી શકીએ. શાસ્ત્ર દ્વારા નીકળીશું. બરાબર. જેમ જેમ આપણે ગુરુના આદેશનું પાલન કરતા રહીશું, એ પ્રમાણે કામ કરતા રહીશું, એમ ધીમે 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 થઈ જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો શું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે આમાંથી? શું કહો છો તમે લોકો? બોલો બોલો બોલો, કમોન. તમારી નોટ્સ ખોલો. પ્રેક્ટિકલ એપ્લિકેશન શું છે? દેવ્યાની માતાજી શું લાગે છે? હરે કૃષ્ણ પ્રભુજી. આપણે લાખ સારા કાર્યો કર્યા હશે, વેદોને અનુસર્યું હશે, કે બધું જ કરવાની ટ્રાય કરી છે, મહાન જ્ઞાની બની ગયા હશે, બધું જ સારા સારા કાર્ય કરી છે, પણ ભગવાન સેન્ટરમાં નહીં હોય ને તો એમાં સક્સેસ આપણને મળશે નહીં. પરફેક્ટ પરફેક્ટ. હરે કૃષ્ણ. નેક્સ્ટ આકૃતિ માતાજી બોલો. આજ તમે કઈ બોલ્યા નથી. હરે બોલો. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. એની પ્રભુજી, તમે કેવું છે એ રીતે આપણી મંગળા આરતી છે, જપા સેશન છે, નિયમિત ભગવતનું જે આપણે વાંચન કરીએ છીએ, ક્લાસ કરીએ છીએ, એને પણ એક પણ દિવસ મિસ નહીં કરવાનો. કે એના વગર આપણે ઘણી વાર તમે કેવું છો કે આજે માળા નથી કરી, મંગળા આરતી નથી કરી, આજે એ દિવસે ખાવાનું જ નહીં એમ. એટલે નિત્ય આપણે એક નક્કી કરી લેવાનું કે આજે આ વસ્તુ નથી કર્યું, કે ભગવાનને આપણે ભૂલી ગયા તો આપણું કામ બધું અધૂરું છે. એટલે ભગવાનને સેન્ટરમાં રાખીને બધું જ કામ કરવાનું છે. હરે કૃષ્ણ. હરી બોલ. થેન્ક યુ થેન્ક યુ. એનીબડી એલ્સ? ધાર્મી માતાજી કઈ કેવું છે તમારે? હરે કૃષ્ણ પ્રભુજી. હંમેશા આપણે માયાથી ડરવું જોઈએ, ગમે ત્યારે ફસાઈ શકે છે. એટલે આપણે હંમેશા કહેવાય ને, ભગવાનનું ચરણો છોડવાનું નથી, કે કહેવાય ને ફસાઈ જઈએ આપણે. બરાબર છે. માયાથી ડરવું જોઈએ. યસ, બરાબર છે. જીજ્ઞા માતાજી શું કેવું છે તમારો? પ્રભુજી, મેં નોટમાં એવું લખ્યું છે 3.34 માં કે ઇન્દ્રિયોના રાગ અને દ્વેષથી આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે એ જ આપણને ઇનકરેક્ટ ડિસિઝન મેક કરવામાં, લાઈક વી કેન મેક ઇનકરેક્ટ ડિસિઝન. એનાથી આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ ન કરી શકીએ તો આપણને ખોટા ડિસિઝન લેવા પડે છે. તમે લોકો એક વસ્તુ માર્ક કરી હશે ને, કે જે વસ્તુમાં ખરેખર આપણે રાગ હોવો જોઈએ એમાં આપણો દ્વેષ છે, અને જેમાં આપણો દ્વેષ હોવો જોઈએ એમાં આપણો રાગ છે. જેમ કે સવારે વહેલું ઉઠવું એમાં આપણો રાગ હોવો જોઈએ, એમાં આપણો દ્વેષ છે. મોડું ઉઠવું એમાં આપણો દ્વેષ હોવો જોઈએ, પણ એમાં આપણો રાગ છે. બરાબર. જપમાં આપણો રાગ હોવો જોઈએ, પણ એમાં આપણો દ્વેષ છે. બરાબર ને? એટલે એકચ્યુઅલી ઊંધું ચાલે છે આપણું અત્યારે. જેમાં રાગ હોવો જોઈએ એમાં દ્વેષ છે, જેમાં દ્વેષ હોવો જોઈએ એમાં આપણો રાગ છે. બરાબર. આનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિરુત્તમ. કૃષ્ણને અનુકૂળ શું છે એમાં જ આપણો રાગ હોવો જોઈએ. બસ. યસ. બીજું કોઈને કઈ કેવું છે? નહીતર ક્લાસને આપણે એન્ડ કરીએ. સમય સમાપ્ત થઈ ગયો છે આજનો તો આપણો. એકચ્યુઅલી આ જે શ્લોક જે છે, હરે કૃષ્ણ. 16 માળા ને બધું આપણે ચારે નિયમનું પાલન કરીએ તો પણ ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું કે કઈ પણ નહીં થશે કરી. બરાબર છે. બરાબર. 16 માળા કરીએ, 4 નિયમોનું પાલન કરીએ. બરાબર. અને પ્રભુપાદને શરણાગત થઈએ. બહુ મહત્વની વસ્તુ છે. આચાર્યોને શરણાગત થઈએ અને હું વાળી ભાવનાને કાઢી નાખીએ. ઓવર કોન્ફિડન્સ વાળી, હું કઈ કરી શકું, આપણી કોઈ લાયકાત નથી એક માળા કરી શકીએ. બરાબર. માત્ર ગુરુની કૃપાથી આપણે કરી શકીએ છીએ. ઓકે. એટલે આ શ્લોકમાં આપણને અલ્ટિમેટ નિષ્કર્ષ કે આપણી જે ઇન્દ્રિયો જે છે એને રાગ દ્વેષના હાથની કઠપૂતળી બનવા ના દઈએ, પણ એને કૃષ્ણની સેવામાં જોડીને પવિત્ર કરીએ. ઓકે. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. રેખા માતાજી કઈ કેવું છે? નહીતર કન્ક્લુડ કરી દઉં. સેશન ઇઝ ઓવર. હરે કૃષ્ણ પ્રભુજી. અંદર એક લાઈનમાં કેવું હોય ને તો આપણે એમ કહી શકીએ કે આપણે છે ને તો કૈટવ ધર્મ થી બચવું જોઈએ. મોટે ભાગે ભૌતિક લોકો છે ને કૈટવ ધર્મી હોય છે. બરાબર છે. થેન્ક યુ થેન્ક યુ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવંત કી જય. શ્રી પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ હરે રામ 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 હરે. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ.